यत्किंच जगत्यां जगत तेन त्यक्तेन भुञ्जीथाः माधुरः कस्य स्विद्धनम्। ईशिता परमेश्वरः परमात्मा सर्वस्य। ईशिता अर्थात ईश्वर છે એ સર્વનો પરમાત્મા છે, પરમ ઈશ્વર છે. સૈ સર્વમિષ્ટે સર્વજંતુનામ આત્મા સન્ન પ્રત્યેગાત્મયા. પ્રત્યેગાત્મતયા એ ભગવાન સર્વનો પ્રત્યેગાત્મા હોવાને કારણે જ, પ્રત્યેગાત્મા હોવા માત્રથી જ સર્વમિષ્ટે એ સર્વનું શાસન કરતા હોય છે. સર્વજંતુનામ આત્મા સન્ન, પ્રાણી માત્રનો આત્મા હોવાને કારણે, આત્મા હોવા માત્રથી જ એ સર્વનું શાસન કરે છે. ગઈકાલે દૃષ્ટાંત આપ્યું છે એવી રીતે દેવદત્ત અરીસા સામે ઉભો હોય અને એના હોવા માત્રથી જ પોતાના પ્રતિબિંબનું શાસન કરે છે. તો પ્રશ્નો થયેલા કે આપ ઈશ શબ્દનો પ્રયોગ કરો છો, એમાં ક્વિપ પ્રત્યય લગાવવામાં આવ્યો, કર્તૃવાચક નામ બન્યું, મારા ઈશ કંઈક કરે છે અર્થાત શાસન કરે છે, તો શાસન કરવા રૂપી કર્તૃત્વ એનામાં આવ્યું, વિકાર એનામાં આવ્યો. તદુપરાંત જ્યારે એને શાસક કહેવામાં આવ્યો ત્યારે શાસક અને શાસિત, કારણ કે શાસક હંમેશા શાસિતના સંદર્ભમાં જ હોય, શાસિતની દ્રષ્ટિબિંદુ હોય તો શાસક અને શાસિત એવા ભેદ પણ આપણે સ્વીકારે. આમ ઈશ્વર શબ્દનો પ્રયોગ કરવા માત્રથી જ એક તો આનામાં કર્તૃત્વ અને બીજું શાસક અને શાસિત, નિયંતા અને નિયમ્ય આ પ્રકારનો ભેદ સ્વીકારવામાં આવ્યો હતો કે નહીં એ સમજાવવામાં આવ્યું. કેવી રીતે દેવદત્ત પોતાના પ્રતિબિંબનો શાસક છે હવા માત્રથી, કોઈ પ્રકારના કર્મને કારણે નહીં, કોઈ વિકારને કારણે નહીં, અર્થાત દેવદત્ત નિર્વિકાર રહીને પણ પોતાના પ્રતિબિંબનો શાસક છે. તદુપરાંત આ દેવદત્ત જે બિંબ છે અને પ્રતિબિંબ એમાં કોઈ વાસ્તવિક ભેદ પણ નથી, અર્થાત એવો શાસક અને શાસિતના વાસ્તવિક ભેદ વગર પણ જાણે કે શાસક અને શાસિત એ પ્રકારનો સંબંધ બિંબ અને પ્રતિબિંબમાં છે. તદુપરાંત કોઈ પ્રકારનો ભેદ નથી અને શાસન માટેનો કોઈ પ્રયત્ન નથી, કોઈ કર્તૃત્વ નથી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ. બસ ભગવાન કહે છે કે મારી અધ્યક્ષતામાં આ પ્રકૃતિ જગતનું સર્જન પાલન લય કરતી હોય છે. સુએતે સચરાચરમ, તેથી તેને હેતુના માત્ર હેતુથી જ, ટૂંકમાં મારે અધ્યક્ષતા સિવાય કંઈ કરવાની જરૂર નથી. ભગવાન કહે છે કે હું છું અને ભાસું છું, બસ એટલું જ પર્યાપ્ત છે આ પ્રકૃતિએ સર્જન પાલન લયનો ખેલ કરવા માટે. બહુ જ મહત્વનું છે. ઈશ્વર તો માત્ર સન્નિધિ સ્વરૂપ છે, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પૂર્ણ, સ્વમહિમ્ની પ્રતિષ્ઠિત આવો પરમાત્મા છે અને એક જ છે. એ સિવાય અન્ય કાંઈ જ નથી. એ અન્ય કાંઈ જે કંઈક જણાય છે એને સમજાવવા માટે જ કહેવામાં આવ્યું. જે કાંઈ જણાય છે તે ઈશ્વર જ હશે. ઇદમ સર્વમ, જે કાંઈ છે તત્વતઃ ઈશ્વરાત્મક સર્વમ ભ્રાંત્યાય અનીશ્વરત્વેન ગૃહીતમ. વાસ્તવમાં જ ઈશ્વર જ છે, પરંતુ ભ્રાંતિને કારણે અનીશ્વર માનવામાં આવે છે. એને ઈશ્વર રૂપે જાણવું જોઈએ. પૂર્ણમ એવ અવશિષ્યતે, અંતેથી જે કાંઈ છે એ પૂર્ણ જે છે પરમાત્મા જે છે. અધિષ્ઠાન દ્રષ્ટિબિંદુ એ તદુપરાંત એક જ દ્રષ્ટિબિંદુ છે. આ નામરૂપ કોઈ દ્રષ્ટિબિંદુ છે જ નહીં, કારણ કે સત્ય નથી. આમ અધિષ્ઠાન જ આ નામરૂપમાં ભાસી રહ્યું છે, અર્થાત રજ્જુ જ સર્વરૂપે ભાસી રહ્યો છે. તે રીતે એક જ અસ્થિભાતિ પ્રિય એક જ સચ્ચિદાનંદ પરમાત્મા આ સર્વ નામરૂપાત્મકમાં રૂપે ભાસી રહ્યો છે. એની ખાતરી કરવી હોય તો કશીક વસ્તુ લો અને તપાસ કરો કે ત્યાં શું છે. કોઈ પણ વસ્તુ લઈએ આપણે, યત્કિંચ છે કે તમને યોગ્ય લાગે છે, કે તમને ઈચ્છા થાય એ પદાર્થ તમે લો. જળ હોય કે ચેતન, સારા હોય કે ખરાબ,
યત્કિંચ, અને ત્યાં જરા સૂક્ષ્મતાથી નજર કરો તો તમને નામ રૂપ જણાશે. પસ્તિ ભાતિ અને પ્રિય, અને જણાશે કે નામરૂપ છે નહીં. જેવી રીતે આ ઘડા પ્રત્યે જરા સૂક્ષ્મ નજર કરવાને કારણે માત્ર માટી જ છોડે જણાય, ઘડો નામની વસ્તુ રહેતી નથી. તો ઘડા પર આપણે નજર જરા એકાગ્ર કરીએ આપણે બુદ્ધિ, તો પછી જોઈએ કે આ માટી જ છે ને કાંઈ જ નથી. અને તો પછી આપણી બુદ્ધિમાં માટી સિવાય કશું રહેતું જ નથી. ઘડાનો બાદ થઈ જાય, ઘડો અદૃશ્ય થઈ જાય. તો માટી જેમ ઘણા રૂપમાં ભાસે તેમ જ અસ્થિ ભાતિ પ્રિય, એ જ આ સર્વ નામ અને રૂપમાં ભાસે છે. એટલે કે જેને આપણે સબસ્ટન્સ કહીએ, જેમ આ ઘડામાં જેને ઉપાદાન કહીએ, દ્રવ્ય કહીએ, કે એક નક્કર વસ્તુ કહીએ. ઘડો નામની કોઈ નક્કર વસ્તુ છે નહીં, નક્કર વસ્તુ માત્ર માટી જ છે. તેમ પ્રત્યેક નામ રૂપમાં જ નક્કર વસ્તુ જો આપણે જોવા જઈએ તો અસ્થિ ભાતિ પ્રિયમ સિવાય કાંઈ જ નથી. સ્વામી એવું નક્કરતા શું રે? નક્કર એટલે જે છે ઠોસ છે, જેનામાં હવાપણું છે. બાકી નામ રૂપમાં હવાપણું છે જ નહીં. એ તો એમાં ભાસવા માત્ર ભાસી રહ્યું છે. જેમ એક જ ઉર્જા અને તરંગો આ બધા મેટર, આ પદાર્થો ભાસી રહ્યા હોય છે, તેવી રીતે એક જ સચ્ચિત આનંદ આ સમગ્ર જગત ભાસી રહ્યો છે. માટે જગત નામની બીજી કોઈ વસ્તુ નથી. સચ્ચિદાનંદ પરમાત્માથી અન્ય જગત નામની બીજી કોઈ વસ્તુ નથી. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારાથી અન્ય કાંઈ જ નથી, મારો કોઈ કારણ નથી, અરે હું કોઈનું કારણ નથી, હું જ એકમાત્ર છું. કાર્ય કારણ કરતા જુદું હોય તો પ્રશ્ન છે. આ ઘડો માટી કરતા જુદો હોય તો માટી કારણ છે, ઘડો કાર્ય છે, બરાબર છે. પણ ઘડાની માટી કરતા કોઈ જુદી સત્તા નથી, અને તેથી જે છે તે માટી જ છે. આ દ્રષ્ટાંતો સાંભળી આપણે લાગે આપણે સમજી ગયા, આપણા જોવાની વસ્તુ છે. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. તો આ જ્ઞાન આ સમજ પછી આ વસ્તુને જોવી, એને આપણે અનુભવનો વિષય બનાવો. અર્થાત આપણે માટે એક જીવંત વ્યાવહારિક સત્તા બની જાય તો એ વિજ્ઞાન બન્યું. એટલે આ બધા વાક્યો જે છે આપણે માટે બહુ જ શાંતિથી અને ઉડાણથી ધ્યાન કરવા યોગ્ય, અર્થાત આનો બરોબર અર્થ સમજવા યોગ્ય છે. ઇદમ સર્વમ, જે કે ઇદમ આ એ સર્વનામથી જેનો પણ નિર્દેશ થઈ શકે એ વાસ્તવમાં પરમાત્મા જે છે. ઇદમમાં આ બહારનું જગત આવી જાય એટલું જ નહીં, પરંતુ મારા દેહ મન બુદ્ધિ આ સંઘાત પણ ઇદમમાં જ આવી જાય. ભલે અત્યારે એમાં અહમ ભાવ હોય, પરંતુ ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે કાઉન્તે, આ શરીર તો ક્ષેત્ર છે. શરીર એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ સર્વ ક્ષેત્ર છે. એ તદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ, એનું જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. તો ઇદમ સર્વમાં આપણને એમ કે બસ આ દેહની બહારની દુનિયા છે એ જ માત્ર ઈશ્વર છે એવું નથી, પરંતુ આ દેહનો, મનનો, બુદ્ધિનો, સ્થૂળ સૂક્ષ્મ આ સર્વ શરીરનો પણ સમાવેશ થઈ જાય. એ પણ ઇદમમાં આવી ગયો. એ પણ સૃષ્ટિની કે સર્જિતની જ કક્ષામાં છે. એ સર્વ પણ ઈશ્વરથી આચ્છાદિત થવું જોઈએ. પરમાર્થ સત્ય રૂપેણ અનૃતમિદમ, આ મિથ્યા જે છે એ સત્યથી આચ્છાદિત થવું જોઈએ. આચ્છાદિત થવાનું બહુ વિલક્ષણ વસ્તુ છે. આ મિથ્યાને સત્યથી આચ્છાદિત કરવી જોઈએ. અલંકારોને સુવર્ણથી આચ્છાદિત કરવા જોઈએ. ઘડાઓને માટીથી આચ્છાદિત કરવી જોઈએ. અનેક તરંગોને જળથી આચ્છાદિત કરવું જોઈએ. અને તે રીતે જે કંઈ મિથ્યા છે, તરંગ મિથ્યા છે, જળ સત્ય છે, ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. આ મિથ્યાને સત્યથી આચ્છાદિત કરવું, અર્થાત મિથ્યાને મિથ્યારૂપે જાણવું. અને તેથી ત્યાં એકમાત્ર સત્ય જ અવશેષ રહી જાય. અનુતમિદમ સર્વમ ચરાચરમ આચ્છાદનિયમ સ્યાત. તો આચ્છાદનિયમ આ સમગ્ર ચરાચર જળ અને ચેતન જે કંઈ છે એ મિથ્યા છે એ સમજવું. બસ આ મિથ્યાત્વ નિશ્ચય મહત્વનો છે. અને મિથ્યાત્વ નિશ્ચયનો અર્થ એ છે, મિથ્યા એટલે જે પોતે સ્વતંત્ર સંભવી ના શકે. આ ઘડો જયારે મિથ્યા કહે ત્યારે મિથ્યા પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ વર્ડ. ભલે મિથ્યા આપણે આપણી વ્યાવહારિક ભાષામાં મિથ્યાનો ગમે સમજતા, પણ એવો અર્થ નથી આમાં.
આપણે બરોબર સમજતો તેવો અર્થ છે, પણ મિથ્યા એટલે જેની સ્વતંત્ર સત્તા નથી, જે પોતાના હોવા માટે અન્ય પર આધારિત છે, જે પોતાના પ્રકાશ હોવા માટે અન્ય પર આધારિત છે, જે પોતામાં આકર્ષકતા હોવા માટે અન્ય પર આધારિત છે. અને હો આપણું, ભાસો આપણું આકર્ષણ જે કંઈ છે એ અન્યને કારણે છે. તો ઘડો છે, ભાસે છે, આકર્ષક છે માટેને કારણે. અને તેથી ઘડાને આપણે અનૃત કહીએ, મિથ્યા કહીએ. તે જ રીતે આ નામ રૂપાત્મક જગતને અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ પરમાત્માથી આચ્છાદિત કરવું જોઈએ. અર્થાત એ સિવાય કંઈ જ નથી એ પ્રકારનું દર્શન કરવું જોઈએ. બ્રહ્મૈવ સર્વાત્મૈવ સત્પ્રકાશા વિશેષતઃ. જે કંઈ છે બ્રહ્મ જ છે, આત્મા જ છે. કેમ એવું કહો છો? સત્પ્રકાશ અવિશેષતઃ. જે કંઈ છે સત અર્થાત છે અને ભાસી રહ્યું છે, આમ હોવાને ભાસવા આપણાથી અલગ કંઈ જ નથી. હે ઉપાદે ભાવયમ નસન સ્વપ્નવદીર્યતે. તો આપ તો કહો છો બધું ઈશ્વર જ છે, તો આપણે તો કશી વસ્તુનો ત્યાગ કરીએ છીએ, કશી વસ્તુનું પકડીએ છીએ, આવું થાય છે ને. મારા માટે કંઈ સરખું દેખાતું નથી. આ વસ્તુ નથી ગમતી, છોડી દીધી. પેલું ગમે છે માટે પકડ્યું. આપણો વ્યવહાર તો હંમેશા હાન અને ઉપાદાનનો જ હોય છે. વસ્તુને પકડવી, એકને પકડવી, બીજાને છોડવી, પછી એને પકડીને આને છોડે, ગમે તે કરીએ. એક જ હોય તો પકડવાનું છોડવાનું ક્યાંથી આવે? બ્રહ્મૈશ્વર આત્મૈવ એટલે એવું પણ તેને સ્વેન રૂપેણ આત્મા ઈશા વાસ્યમાચ્છાદનીયમ. ઈશ્વર સર્વ આત્મા જ છે. બ્રહ્મૈવ સર્વમ આત્મૈવ એટલે કે ઈશ્વર વડે આચ્છાદિત કરવું, ઈશ્વર છે એ પ્રકારના દર્શન કરવા, એનો અર્થ કે આત્મા વડે આચ્છાદિત કરવું. આ સર્વ આત્મા જે છે, હું જે છે એ પ્રકારે દર્શન કરવા. તો હુંમાં તો હે એનો ઉપાય કેમ હોય? હુંને પકડવાનો પણ ના હોય, હુંને પકડી પણ ના શકાય, છોડી પણ ના શકાય. છોડી કોને શકાય? હુંથી અલગ કોઈ હોય ને છોડી શકાય. પકડી કોને શકાય? મારે અલગ કઈ હોય ને પકડી શકાય. તો પછી આપ કહો છો કે આત્મા જ માત્ર છે, તો આપણને બધે હે ઉપાદે ભાવ, આપણે છોડવાનું પકડવાનું એવું જણાય છે. હું કશીક વસ્તુને છોડું છું, કશીક વસ્તુને પકડું છું, એનો અર્થ એ થયો કે વસ્તુઓ મારા કરતા અલગ છે. નહીં તો આ છોડવાનો પકડવાનો વ્યવહાર હોય જ કેવી રીતે? હે ઉપાદે ભાવમ નસન. હે ઉપાદે ભાવ, આ છોડવું પકડવું આ જે ભાવ છે, આ પ્રકારનો ભાવ મારામાં જન્મે છે કે આ છોડવા યોગ્ય છે, આ પકડવા યોગ્ય છે. એનો અર્થ એ કે હું બીજા કશા પર અનાત્માનો અધ્યારોપ કરું છું, હું સિવાયનો અધ્યારોપ કરું છું. અહમને બદલે હું અનહમ ઇદમનો અધ્યારોપ કરું છું. તો માત્ર અધ્યારોપ છે. વાસ્તવમાં હે ઉપાદે ભાવ આત્મા સિવાય કંઈ ન હોવાને કારણે હે અને ઉપાદે છોડવાનું પકડવાનું કશું છે જ નહીં. આ ભાવ મિથ્યા છે. અથવા એ મનમાં ભ્રમ છે, ખ્યાલ છે, એટલા માટે છોડવાને પકડવાની બધી ક્રિયાઓ થાય છે. વાસ્તવમાં જે છે તે આત્મા જ છે. સ્વપ્નવદ, જેમ સ્વપ્નની અંદર પણ એકમાત્ર આત્મા જ હોય છે, સમગ્ર સ્વપ્ન જગત હું જ હોય છે. પણ એ જ્ઞાન ન હોવાને કારણે ત્યાં પણ હું છોડું છું ને પકડું છું. જેને પકડું છું તે પણ હું છું, જેને છોડું છું તે પણ હું જ છું. અંતે રીતે આ વ્યાવહારિક જગતમાં, જાગૃત જગતમાં પણ જેને છોડું છું, જેને પકડું છું, વાસ્તવમાં એક જ છે આત્મા. બ્રહ્મૈવ સર્વમ આત્મૈવ. ન બંધોસ્તિ ન મોક્ષોસ્તિ ન વિકલ્પોસ્તિ તત્વતઃ. વાસ્તવમાં તો બધા બંધ શું, આ મોક્ષ શું? એક જ આત્મા બધું કેમ હોય? તો કંઈ કંઈ છે જ નહીં. બંધ પણ નથી, મોક્ષ પણ નથી. ન વિકલ્પો ન તત્વતઃ. આ દ્રષ્ટા અને દૃશ્ય, અહમ ને ઇદમ, આત્મા અને અનાત્માઓ કોઈ વિકલ્પ પણ નથી. તરફ શું છે આ બધું? નિત્ય પ્રકાશ એવાસ્તિ વિશ્વાકારો મહેશ્વર. જે છે માત્ર નિત્ય પ્રકાશ એવાસ્તિ, જે છે માત્ર આ નિત્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે. વિશ્વાકારો મહેશ્વર. અનિત્ય પ્રકાશ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ જ આ વિશ્વનો આકાર ધારણ કરી લીધો છે. એ મહેશ્વર આ વિશ્વના આકારમાં ભાસી રહ્યો છે. જે છે માત્ર પ્રકાશ જ છે,
જ્ઞાન જ છે, ચૈતન્ય છે, બીજું કાંઈ જ નથી. એનો અર્થ એ થયો કે જડ નામની પણ કોઈ વસ્તુ નથી. જે છે એ ચેતન છે, ચૈતન્ય જ છે. આ જડતા એ પણ આપણો ખોટો ખ્યાલ છે. જેને જડ માનીએ છીએ એને પણ બરાબર વાસ્તવિક તપાસીએ તો ચૈતન્ય સિવાય કંઈ નહીં છે, કાંઈ છે જ નહીં. આ પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો. મને વૈદેહીબેને સવારે એક શ્લોક આપ્યો શ્રીમદ ભાગવતમાંથી. એ શ્લોક પણ આત્માવાસ્યમિદમ વિશ્વમ યત કિંચ જગત્યામ જગત તેન ભુંજીથા મા હૃદય કસ્ય સ્વિધનમ. આ બધા બેઠા ને બેઠા શ્લોકો જોવા મળે છે. માત્ર આત્માવાસ્યમિદમ વિશ્વમ આટલો ભેદ છે. પણ ઈશાવાસ્યમિદમ સર્વમ આત્માવાસ્યમિદમ વિશ્વમ. તस्य ઈશ્વરત્વમ દર્શયન લોકસ્ય હિતમ ઉપદેશતિ આત્મના ઈશ્વરેણ વાસ્યમ સ્વસત્તા ચૈતન્યાભ્યામ સંવ્યાપ્યમ વિશ્વમ સર્વમ જગત્યામ લોકે યત્કિંચિત જગદ્ભૂત જાતમ અતઃ તેન ઈશ્વરેણ યત્કિંચિત. ટૂંકમાં જે ચૈતન્ય વડે સમગ્ર જગત સત્તા ચૈતન્યાભ્યામ એ જ કહ્યું. સત્તા અને ચૈતન્ય એટલે સત અને ચિત્ત વડે આ સમગ્ર વ્યાપ્ત કરવું, અર્થાત સમગ્ર જગત સત અને ચિત્ત છે એ દર્શન કરવા. તો હવે આગળ કહેવાનું શી જરૂર છે? શું કહેવાનું રહ્યું? યસ્ય ઔપદેશિક જ્ઞાન માત્રેણ અનુદૃષ્ટિ ન તિરસ્ક્રિયતે ઈશાવાસ્યમિદમ સર્વમ. બસ આ કહી દીધું. અંતેથી આટલું પૂરતું છે ખરેખર જોવા જઈએ તો. પણ ઉપદેશ કરવા માત્રથી જેનામાં હજી અનુદૃષ્ટિનો તિરસ્કાર થતો નથી. આ જગતને સત્યતા આપવાના આપણા સંસ્કાર એટલા બધા દ્રઢ છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. આ ભ્રમરૂપી સંસાર વૃક્ષ એટલે રૂઢ થઈ ગયો છે. સંસાર વૃક્ષ એટલે ભ્રમનો જ વૃક્ષ છે. આમ દેહમાં આત્મબુદ્ધિ, જગતમાં સત્ય બુદ્ધિ, આ પ્રકારના સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે કે આપણને ઉપદેશ કરવામાં આવે તો સાંભળવા માત્રથી તો કંઈક અનુદૃષ્ટિ જતી નથી. અર્થાત આ નામ રૂપાત્મક મિથ્યા હોય એવું જણાતું નથી, એવું થતું નથી. યસ્ય ઔપદેશિક જ્ઞાન માત્રેણ અનુદૃષ્ટિ ન તિરસ્ક્રિયતે. આમ ઉપદેશ ઔપદેશિક જ્ઞાન માત્ર ઉપદેશના જ્ઞાન માત્રથી જેના સત્યના દર્શન ન થાય, અર્થાત અહીં નામ રૂપાત્મક મિથ્યા છે એ પ્રકારનો મિથ્યાનો નિશ્ચય ન થાય. તસ્ય વિચારાદિ પ્રયત્નેન તત્વ પ્રકાશે સતી. તો પછી વિચાર કરવાની જરૂર છે. વિચારાદિ પ્રયત્નેન તત્વ પ્રકાશ. એક તો આપણું મન એકદમ તૈયાર હોય તો કહેવા માત્રથી કામ થઈ જાય. પેલા 10મા છોકરો બિચારો શોધી શોધીને બરોબર થાકી ગયેલો, ઘણી ઘણીને હવે એક તૈયાર છે. તું 10મો છે, એને કોઈ પ્રકાર ઔપદેશિક જ્ઞાન માત્રથી એને જ્ઞાન થયું. ઉપદેશ માત્રથી જ્ઞાન થઈ ગયું. ઉપદેશ માત્રથી જ્ઞાન ન થાય તો પછી વિચારની જરૂર છે. આ વાક્ય પર વિચાર કરવો જોઈએ. આનો અર્થ શું? તત્વમસી એટલે શું? ઈશાવાસ્યમ એટલે શું? તો એ માટે આગળ ભાષ્યમાં કહે છે દૃષ્ટિ એટલે એનું દૃષ્ટાંત આપે છે. 17મા પાના પર યથા ચંદન અગરવાદેહે ઉદકાદિ સંબંધજ ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ તત્સ્વરૂપ નિઘર્ષણેન આચ્છાદ્યતે
સ્વેન પારમાર્થિકેન ગંધેન તદ્વદેવ હિ સ્વાત્મનિ અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈત રૂપમ જગત્યામ પૃથિવ્યામ જગત્યામિતિ ઉપલક્ષણાર્થત્વાદ સર્વમેવ નામરૂપકર્માખ્યમ વિકારજાતમ પરમાર્થ સત્યાત્મભાવનયા त्यक्तम स्यात् तेन त्यक्तेन भुंजीथा। तो ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्याम जगत उपदेश तो કર્યો તો એ ઉપદેશથી આપોઆપ ત્યાગ ન થાય તો પછી વિચારની જરૂર છે। અર્થાત આ વાક્યનો અર્થ સમજ તાત્પર્ય સમજવાની જરૂર છે। વિચારનો અર્થ એ છે કે આ વાક્ય જે છે ને આ વાક્યના તાત્પર્ય નિર્ણય કરો કે આ વાક્યનો શું અર્થ છે, આ વાક્ય દ્વારા શું કહેવા માંગે છે, ઈશ્વર વડે સ્વને આચ્છાદિત કરવું એટલે શું। આ પ્રકારે જ્યારે વિચાર કરવામાં આવે અને અર્થ સમજવામાં આવે, તાત્પર્ય નિર્ણય કરવામાં આવે તો એવું કેમ છે કે ઉપદેશ માત્રથી જ્ઞાન થતું નથી। આપ કહો છો કે શાસ્ત્રના વાક્યો પ્રમાણ છે, તો શાસ્ત્રના વાક્યો આપણામાં જ્ઞાન જન્માવા જોઈએ। જેમ ચક્ષુ પ્રમાણ છે રૂપ અને રંગના જ્ઞાન મળે તેવી રીતે તો આંખો ખોલીએ અને આ પદાર્થ સામે હોય તો જ્ઞાન થાય લાલ રંગ છે, એ પ્રકારનો પ્રત્યક્ષ જ્ઞાન થાય। તો એના માટે કોઈ બીજો પ્રયત્ન ના કરવો પડે। પદાર્થ હોય અને જ્ઞાનનું સાધન હોય એટલે પ્રમાણ હોય, એ બેનો સંપર્ક થાય તો પ્રમાણ અર્થાત જ્ઞાન ઉત્પન્ન થવાનું જ છે। તેવી રીતે વેદાંત નામ ઉપનિષદ પ્રમાણમ, આપ કહો છો કે વેદાંત ઉપનિષદ પ્રમાણ છે, અર્થાત પોતાના વિષયનું જ્ઞાન કરાવવા સમર્થ છે। પ્રમાણનો અર્થ પ્રમાજનકમ પ્રમાણમ, જે પ્રમાણ અર્થાત યથાર્થ જ્ઞાન જન્માવે એનું નામ પ્રમાણ। તો ઉપનિષદ પ્રમાણ હોય તો ઉપનિષદના શબ્દો આપણામાં યથાર્થ જ્ઞાન જન્માવા જ જોઈએ, ન જન્મતું હોય તો એનો અર્થ એ નથી કે આ ઉપનિષદના વાક્યો પ્રમાણ નથી, પરંતુ એ ઉપનિષદના વાક્યરૂપી પ્રમાણ સાથે સાથે એક શુદ્ધ અંતઃકરણ રૂપી આપણું એટલે શુદ્ધ અંતઃકરણ પણ હોવું જોઈએ સાથે સાથે। જેવી રીતે આંખો ખોલી એટલે આપણને પદાર્થના રંગનું જ્ઞાન થાય એવો નિયમ નથી, આંખોમાં કોઈ દોષ ન હોવો જોઈએ, આપણા ચક્ષુ નિર્દોષ હોવા જોઈએ, અને તે રીતે બુદ્ધિ પણ નિર્દોષ હોવી જોઈએ। એમાં દોષના ઘણા સ્તર હોય છે। ધ્યાનેનાત્મને પશ્યંતિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન। ધ્યાન અર્થાત ઉપદેશ માત્રથી જેને જ્ઞાન ના તેને સાંખ્યેન યોગેન, એટલે એને સાંખ્ય પુરુષ પ્રકૃતિ વિવેક આત્માના વિવેક રૂપે વિચાર કરવો પડે। તો યથા ચંદન અગરવાદે ઉદકાદિ સંબંધજ ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ, જેમ ચંદન અગરુ વગેરે સુગંધિત પદાર્થ સુગંધ એમનો ધર્મ છે, છતાં પણ દૌર્ગંધ્યમ કોઈક રીતે આ ચંદન વગેરેમાં પણ દુર્ગંધ આવી જાય। કેવું ઔપાધિકમ દૌર્ગંધ્યમ, કોઈ ઉપાધિને કારણે, કોઈ તત્કાલિક કોઈ કારણથી આમાં દુર્ગંધ આવી ગઈ। ઉપાધિ શબ્દનો એ છે કે કોઈ વિશેષ કારણથી, કોઈ વિશેષ કારણ આવી ગયું જેને કારણે આ દુર્ગંધ જન્મી। શું વિશેષ કારણ છે તો કહે છે કે ઉદકાદિ સંબંધજ ક્લેદાદિજમ, જળ વગેરેના સંપર્કને કારણે, ક્લેદ એટલે કે ભીનું થવું, ભેજ, આ ચંદન પણ જળ વગેરે સાથેના સંપર્કને કારણે ભેજવાળું થઈ જાય। તો ભેજ જન્મ્યો જળ વગેરે સાથે સંપર્કથી, એને કારણે જન્મ્યા પછી દુર્ગંધ, એટલે ક્લેદાદિયમ ઔપાધિકમ દુર્ગંધ્યમ।
તો જળ સહ સંબંધી ગીલેપન એટલે કે ભેજવાળો થઈ ગયો અને એના માટે એનાથી દુર્ગંધ જન્મી. પણ કહે છે ઔપાધિકમ દૌર્ગંધ્યમ, આ સ્વાભાવિકમ દૌર્ગંધ્યમ નથી, ઔપાધિકમ દૌર્ગંધ્યમ. જેમ કે સ્ફટિક હોય એનો રંગ તો એ તો પારદર્શક સ્વચ્છ છે, પરંતુ કોઈ બીજો પદાર્થ બાજુ મૂક્યો હોય અને જેવી તેનો આભાસ પડે અને સ્ફટિક પણ રંગીન દેખાય, તેવી રીતે આ ચંદન પણ જાણે કે છે એનો સ્વભાવ, એટલે સ્ફટિકનો સ્વભાવ બદલાઈ ગયો નથી. સ્ફટિક જ્યારે રંગીન જણાય ત્યારે પણ એ તો છે તો શુદ્ધ જ, પરંતુ એવું રંગીન ભાસે છે. એના સ્વભાવમાં પરિવર્તન આવ્યા સિવાય એ પ્રકારનું ભાસે છે. તેવી રીતે આ ચંદનના સ્વભાવમાં પરિવર્તન આવતું નથી. એની સપાટી પર દુર્ગંધ આવે ખરી. ચંદનનું લાકડું હોય અને પાણીમાં પડી રહ્યું હોય કે પાણીના સંપર્કમાં કેટલોક સમય વડે આવે અને બહારની સપાટી ભીની થઈ જાય, ભેજવાળી થઈ જાય, તો પછી એમાંથી દુર્ગંધ આવવા મળે. આમ ચંદનમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે પણ ચંદનનો સ્વભાવ બદલાયો નથી, એની સ્વાભાવિક તો સુગંધ જ છે. અત્યારે ચંદનમાં એનો અર્થ બે અંશ થયા, એક સ્વાભાવિક અંશ અને બીજો ઔપાધિક અંશ. સ્વાભાવિક અંશ, ઔપાધિક અંશ. સ્વાભાવિક અંશ, આગંતુક અંશ. એક સ્વાભાવિક છે, બીજું આગંતુક છે. સ્વભાવ એને કહેવાય જે ક્યારે પણ જાય નહીં. આગંતુક એને કહેવાય જે જાય, હવે એ જઈ શકે. તો આ રીતે ચંદનની જે દુર્ગંધ છે આગંતુક છે, સુગંધ છે સ્વાભાવિક છે. હવે ઔપાધિકમ એટલા માટે કહ્યું, ઉપાધિમાંથી જન્મેલું. આ ભેજ રૂપી ઉપાધિમાંથી જન્મેલો ચંદનમાં જે દુર્ગંધ છે એ પેલી ભેજ રૂપી ઉપાધિને કારણે જન્મી. આ ભેજ વળી પાછો જળ વગેરેના સંપર્કને કારણે આવ્યો. એટલે ઔપાધિકમ કહેવાને કારણે આપણે સમજીએ કે ઉપાધિ દૂર થાય ત્યારે ઉપાધિમાંથી જન્મેલી વસ્તુ પણ દૂર થાય, નિમિત્ત દૂર થાય એટલે નૈમિત્તિક પણ દૂર થાય, કારણ દૂર થાય ત્યારે કાર્ય દૂર થાય. જેમ પેલો સ્ફટિક લાલ જણાતો હોય જપા કુસુમને કારણે, એની ફૂલ લઈ લેવામાં આવે ત્યારે પછી એની લાલાશ પણ જતી રહે. તે રીતે આ ભીનાશને કારણે ચંદનમાં દુર્ગંધ આવે છે, એ ભીનાશ જતી રહે તો દુર્ગંધ પણ જતી રહે. તો ભીનાશ કેમ જતી રહે? તો સ્વરૂપ નિઘર્ષણેના. તો માનો આ ચંદનનું લાકડું કોવાઈ ગયું ભીનાશને કારણે, તો સ્વરૂપ એ ચંદનને જ સ્વરૂપ નિઘર્ષણ એવો શબ્દ કરે, અહીંયા એવો શબ્દ પ્રયોગ કરે છે. અહીંયા સ્વરૂપ એટલે પોતાને જ જયારે ઘસવામાં આવે, ચંદનને પોતાને જ ઘસવામાં જયારે આવે. આચ્છાદ્યતે દૌર્ગંધ્યમ આચ્છાદ્યતે, એ દુર્ગંધ આચ્છાદિત થઈ જાય છે. સ્વેન પારમાર્થકેન ગંધેન. જો આચ્છાદિત નો અર્થ સમજો, આચ્છાદિત નો અર્થ અહીંયા આપણે સમજીએ ને કે તો ઉલટો જ થયો. શંકરાચાર્યમાં શું કહે છે કે જેવી રીતે પેલું ચંદનનું લાકડાને પોતાને જ પથ્થર વગેરે ઘસવાને કારણે પેલી જે ઔપાધિક કે આગંતુક દુર્ગંધ છે દૂર થઈ જાય અને સ્વાભાવિક સુગંધ છે એ પ્રગટ થાય. ગમે તેવું ઘસ કરો તો પછી સુગંધ ના જાય. સુગંધ છે માટે અભિવ્યક્ત થઈ. આ ચંદન એટલે બાળનું લાકડું તો ગમે તેવું ઘસો તોય પણ સુગંધ આવે નહીં, તેનો સ્વભાવ નથી. એટલે ઘસવાથી કઈ આ ચંદનની સુગંધ પ્રાપ્ત થઈ નથી. ઘસવાથી તો જે આગંતુક કે ઔપાધિક દુર્ગંધ એ દૂર થઈ, એને કારણે જે સ્વાભાવિક સુગંધ છે એ અભિવ્યક્ત થઈ. તો એને કેવી એને સમજાવે છે કેવી રીતે? તત્સ્વરૂપ દૌર્ગંધ્યમ તત્સ્વરૂપ નિઘર્ષણેન સ્વેન પારમાર્થિકેન ગંધેન આચ્છાદ્યતે. તો આ રીતે ચંદનને જ્યારે ઘસવામાં આવે ત્યારે જે પેલી આગંતુક દુર્ગંધ છે એના સ્વભાવરૂપ સુગંધથી આચ્છાદિત થઈ ગઈ. દુર્ગંધ સુગંધથી આચ્છાદિત થઈ ગઈ. એટલે શું કે દુર્ગંધ મિથ્યા છે, સુગંધ સત્ય છે એવું જ્ઞાન છે. બસ આવું જ સમજવાનું. ખરેખર તો દુર્ગંધે સુગંધને આચ્છાદિત કરવી હતી. આમ જોવા જઈએ તો ખરેખર તો બહારની દુર્ગંધે સુગંધને આચ્છાદિત કરી હતી અને નિઘર્ષણથી અર્થાત
ઘસવાને કારણે એ બહારની દુર્ગંધ જતી રહી, અંદરની સુગંધ વ્યક્ત થઈ. પણ આ મંત્રમાં કહ્યું ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ, આ જગતમાં જે કાંઈ છે બધું ઈશ્વરોએ આચ્છાદિત કરવું જોઈએ. કેવું સુંદર દૃષ્ટાંત કે ભલે ચંદન બહારથી દુર્ગંધ, એમાં ચંદનની દુર્ગંધ આવતી હોય છતાં પણ એનો સ્વભાવ જે સુગંધ છે બદલાતો નથી. તો બહારથી જગત ભલે ને ગમે તેવું જણાતું હોય, અનેક પ્રકારની દુર્ગંધ આવે છે ને જગતમાંથી, આપણામાંથી દુર્ગંધ. આ જગત એટલે હું પહેલા સમજવાનો, આ શરૂઆત આપણાથી કરવાની. સર્વત્ર જગતમાં ઈશ્વર જોવા માટે પહેલા આપણામાં ઈશ્વર જુઓ. ગઈકાલે ચર્ચા કરી ને, ઈશ્વર અર્થાત જે અનેક કલ્યાણ ગુણ ગણૈક નિલય, સર્વ કલ્યાણ ગુણ ગણનો એક નિલય છે. સર્વ કલ્યાણ ગુણ જાણવા છે, જેનામાં સત્ય, અહિંસા, સત્ય, કરુણા અસ્પૂર્ણ માત્રામાં છે. દ્વેષનો સંપૂર્ણ અભાવ, બધા માટે કરુણા, બધા માટે મૈત્રી, બધા માટે કાળજી, ઈશ્વરનો આ સ્વભાવ છે. તો એ પ્રકારનો આપણો સ્વભાવ છે. ઈશ્વર ઐક્ય અર્થાત ઈશ્વરનો આ જે ગુણ છે એ આપણે વ્યક્તિત્વમાં આવે. અને અંતે ઈશ્વરનો સ્વભાવ તો અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ છે. બસ એ જ આપણો સ્વભાવ. એ ઈશ્વર સાથે ઐક્યનો અર્થ નહીં કે આપણે સર્વજ્ઞ સર્વશક્તિમાન બની જઈએ. એ તો એનો ઔપાધિક ગુણ છે. ઈશ્વરની સર્વજ્ઞતા સર્વશક્તિમતા તો ઉપાધિને કારણે છે. તો ઈશ્વરનો પણ એક ઔપાધિક અંશ છે અને એક સ્વાભાવિક અંશ છે. ઈશ્વરમાં એક ઔપાધિક અંશ, આગંતુક અંશ, અને બીજો સ્વાભાવિક અંશ. એનો ઔપાધિક અંશ કયો, આગંતુક અંશ કયો? સર્જક, પાલક, સંહારક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. વેદાંતિન આ વસ્તુ જરાય પ્રભાવિત થતો જ નથી. જરાય પ્રભાવિત થઈએ તો પછી આપણે આગળ ના વધી શકીએ. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એટલે શું થઈ ગયું? એ તો માયાને કારણે છે. અંદરનું ખરી વસ્તુ કઈ છે, આનું તત્વ કયું છે, અંદરનો સ્ટફ કયો છે કે અંગ્રેજીમાં, નક્કર વસ્તુ કઈ છે? આ તો આગંતુક છે. જયારે પ્રલય હોય ત્યારે સર્જન વગેરે છે નહીં. ભગવાન ઊંઘી ગયો ત્યારે એની સર્વજ્ઞતા સર્વશક્તિમતા વ્યક્ત થતી નથી. ભગવાન ઊંઘતો હોય, જાગતો હોય તો પણ સ્વભાવ તો હોય, સ્વરૂપ તો હોવાનું. એમાં જ રસ છે, એ તત્વ છે. આ ઘડો ગમે તેનો મોટો હોય, નાનો હોય, બેડોળ હોય, સુડોળ હોય, ગમે તે હોય, વેદાંતની દ્રષ્ટિ ક્યાં જાય? આ ઘડાનું તત્વ શું છે? માટી. આ વ્યવહારને સત્ય માનવાને કારણે આ ઘડાનો આકાર અને ઉપયોગિતા વગેરે વસ્તુ એટલી બધી સત્ય બની ગઈ છે કે વાસ્તવમાં માટી સત્ય છે એ વસ્તુ આપણે ધ્યાનમાં આવતી નથી. અનુદ્રષ્ટિ ન તિરસ્ક્રિયતે. આ ઘડો મિથ્યા છે, અનૃત છે, એ વસ્તુ ઉત્પન્ન, એ દ્રષ્ટિ ઉત્પન્ન થતી. ઘડો તો નહીં ને, આ તો કઈ મિથ્યા કહેવાય? આટલું સરસ તો બિચારો કામ કરે છે, રોજ મારું આટલું કરે છે, આ પાણી ભરે છે, આવું સુંદર દેખાય છે, આટલી કિંમતનો છે, આટલો જૂનો છે, અમારા બાપ દાદાનો 300 વર્ષનો છે. આમ નામ રૂપમાં એટલી આસક્તિ છે, એને એટલી સત્યતા આપવામાં આવે છે, એટલું મહત્વ આપવામાં આવે છે કે એ મિથ્યા છે, એ ઉગતું નથી, એ દ્રષ્ટિનો ઉદય થતો નથી. પણ એટલે કહ્યું તે પ્રમાણે ઈશ્વરના દર્શન પહેલા આપણા પોતાનામાંથી જ કરવા. હું ઈશ્વર દર્શન માટે યોગ્ય છું. આત્મા વારે દ્રષ્ટવ્ય. દ્રષ્ટવ્ય ન શું કર્યો કે દર્શન યોગ્ય છે. આત્મા દર્શન કરવા યોગ્ય છે. આત્મા ઈશ્વર છે, પરમાત્મા છે. આ રીતે મારા પોતાના તરફ જ પહેલા નજર કરો કે મારામાં એક સ્વાભાવિક અંશ છે અને એક આગંતુક અંશ, ઔપાધિક અંશ છે. એટલે મારી જે કે અલ્પતા છે, જે કે આ બધી મર્યાદાઓ છે, બધી ઔપાધિક છે, આગંતુક છે. અને ઉપાધિનું એક વસ્તુ છે, ક્યારે સ્વભાવમાં પરિવર્તન ના આવે, માત્ર સ્વભાવને છે ને જુદો દેખાડે એટલું જ કરે. જેમ પેલું જાસૂદનું ફૂલ હોય એ સ્ફટિકના સ્વભાવમાં પરિવર્તન ના લાવે, માત્ર સ્ફટિક છે ને જુદો દેખાડે. અંતે રીતે આ ઉપાધિ છે, આ સ્થૂળ શરીર સૂક્ષ્મ ઉપાધિ છે, એ આત્માને અલ્પ દેખાડે છે, અલ્પ બનાવતી નથી.
એટલે આ રીતે મિથ્યાત્વની જરૂર છે. એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ પોતે સમજાવશે. તો આ ચંદનના દ્રષ્ટાંતમાં આપણે કહીએ જેવી રીતે ચંદનને ઘસવાથી સ્વરૂપ નિઘર્ષણ એના એ ચંદને પોતાને જ ઘસવાથી જેવી રીતે એની જે બાહ્ય દુર્ગંધ છે, ઔપાધિક દુર્ગંધ છે, આગંતુક દુર્ગંધ છે એ દૂર થઈ જાય છે. એની સ્વાભાવિક સુગંધ અભિવ્યક્ત થાય, જેનો આવિર્ભાવ થાય છે. અને કહેવું કે દુર્ગંધને સુગંધથી આચ્છાદિત કરવી, કઈ સુગંધ જ રહી ને પછી દુર્ગંધ દૂર થઈ એટલે રહ્યું છું સુગંધ જ રહી. તેવી રીતે આ અસત્ય કે મિથ્યા જોતા શું રહે? સત્ય જ રહે. એના માટે ઈશ્વરથી આચ્છાદિત કરો, અર્થાત ઈશ્વર જ માત્ર રહે, બીજું કઈ રહે નહીં. તો દૃષ્ટાંત આપ્યું ચંદનનું. તદ્વદેવ હિ સ્વાત્મન્યધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ જગત દ્વૈત રૂપમ. તદ્વદેવ તે જ રીતે કંઈક એવી જ રીતે સ્વાત્મની અધ્યસ્તમ, જેમ આ ચંદન પર દુર્ગંધનો અધ્યારોપ થયો તેવી રીતે આત્મા પર સચ્ચિદાનંદ આત્મા પર અધ્યસ્તમ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનો આત્મા પર અધ્યારોપ થાય છે. અને પછી પેલા કુસંગને કારણે થાય, જળની સાથે સંપર્ક થાય પણ લાંબો સમય એટલે પેલા દુર્ગંધ આવી જાય. તેવી રીતે આ અને જળ સાથેનો સંબંધ વાંધો નથી. જળનો સંબંધ કેવો હોવો જોઈએ? આપણે ઘસીએ ત્યારે જળ સાથે સંબંધ હોય જ છે, પણ એ સુગંધનો આવિર્ભાવ કરનારો સંબંધ હોય છે. એને નેતરનો સંબંધ છે એ દુર્ગંધ લાવનારો છે. તેમ જગત સાથેનો સંબંધ દુર્ગંધ લાવે એવું નથી. અવિવેકપૂર્વકનો સંબંધ હોય તો દુર્ગંધ લાવે, વિવેકપૂર્વક સંબંધ હોય તો સુગંધ લાવે. જગત સાથેનો સંબંધ જ. જેમ બડા સ્વામીજી કહે ને કે પેલું ચપ્પુ ઘસવા માટેનું પેલું શું આવે એને શું કહીએ, સરાણ પથ્થરની ખરબચડી, એ જ પણ જો વિવેકપૂર્વક સંપર્ક કરવામાં આવે આપણા ચપ્પુને ધારબાર બનાવે, અવિવેકપૂર્વક સંપર્ક કરાવે ચપ્પુને બુઠ્ઠું બનાવે. તો અત્યાર સુધી આપણા વ્યક્તિત્વમાં પણ જે દુર્ગંધ આવી ગઈ છે, કામ ક્રોધ લોભ વગેરે દુર્ગંધ આવી ગઈ છે, એ પણ જગત સાથેના અવિવેકપૂર્વકના સંબંધને કારણે આવી છે. એ વિવેકપૂર્વકનો સંબંધી દૂર થાય એટલે કર્મયોગ આવશ્યક છે. કર્મ એટલે વ્યવહાર આવશ્યક છે. યોગની ભાવના વ્યવહાર કરવો આવશ્યક, કારણ કે એટલે યોગ એટલે વિવેક, વિવેકપૂર્વક વ્યવહાર કરવો આવશ્યક છે. તો પણ અવિવેકના સંસ્કાર દૂર થાય. સમજે કે દુર્ગંધ રાગ દ્વેષાદી છે એ બધું અવિવેકને કારણે જન્મી છે. તેથી વિવેકપૂર્વક વ્યવહાર કરવામાં આવે તો અવિવેકથી પ્રવેશેલી વસ્તુ વિવેકથી દૂર થાય. એટલા માટે જ કર્મયોગનો ઉપદેશ કરવામાં આવે કે કર્મ તો ખરો જ ભાઈ, કર્મ છોડાય નહીં. કાર્યમ ન ત્યાજ્યમ કાર્યમેવ તત, એનો ત્યાગ ના કરવો જોઈએ, એ તો કરવું જોઈએ. યજ્ઞ દાન તપઃ કર્મ, યજ્ઞ દાન તપસ્યાનું તો આચરણ કરવું જ જોઈએ. પણ સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ, સંગને ફળનો ત્યાગ કરીને કરવું જોઈએ. એમ કરીને ટૂંકમાં જેમ આ ઘસવાની પ્રક્રિયા છે, ચંદનના લાકડાને ઘસવામાં આવે તેવી રીતે આત્માને ઘસવાનો છે. શેની સાથે ઘસવાનો છે? આ જગત સાથે ઘસવાનો, ઈશ્વરે ઘસવાનો છે. ઘસવું કઈ રીતે ઘસવાનો? નિષ્કામ ભાવથી ઘસવાનો. સકામ ભાવથી ઘસીએ તો અનેક પ્રકાર દુર્ગંધ ગ્રહણ કરે લે. નિષ્કામ ભાવથી ઘસે દુર્ગંધ દૂર થાય. આ ઘસવાની પ્રક્રિયા કર્મયોગથી શરૂ થઈ. અહીં તો જાણે વિચારથી ઘસવાની પ્રક્રિયા છે, પણ એ વિચારથી પણ જો જ્ઞાન ના જન્મે તો પછી વધારે ઘર્ષણની જરૂર છે. દુર્ગંધનું પેલું પળ બહુ મોટું બહુ જાડું થઈ ગયું ને ત્યારે જરા જરા ઘસવા ના બહુ જોરથી ઘસવાની જરૂર હોય. અને તો વિચાર રૂપી ઘર્ષણ ના ચાલે તો પછી ઉપાસના રૂપી ઘર્ષણ, એ પણ ના ચાલે તો કર્મયોગ રૂપી ઘર્ષણ, એ પણ ના ચાલે તો ધર્મ રૂપી ઘર્ષણ. તદ્વદેવ હિ સ્વાત્મધ્યસ્થમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ જગત. તો એ જ રીતે સ્વાત્મની પોતાના પર અધ્યસ્ત અધ્યારોપિત છે આ કર્તૃત્વ ભોક્તૃત્વ. તો કર્તૃત્વ અધ્યારોપિત છે, ભોક્તૃત્વ અધ્યારોપિત છે.
આમ બુદ્ધિના મનના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાના કારણે કર્તૃત્વ બુદ્ધિનો ધર્મ છે, ભોક્તૃત્વ મનનો ધર્મ છે, એને આત્માને માની લેવામાં આવ્યા. તો અહીં ઘસવાનું એટલે શું? આ કર્તૃત્વ ભોક્તૃત્વ વાસ્તવમાં શું છે એની તરફ દ્રષ્ટિ નાખવી. એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વના આપણે સ્વીકાર જાણે કે સત્ય એમ સ્વીકારી લીધેલું છે, પરંતુ એની સત્યતાને બરોબર તપાસવી. ખરેખર કર્તૃત્વ ક્યાંથી આવ્યું? ભોક્તૃત્વ ક્યાંથી આવ્યું? આ સુખી કોણ છે? દુઃખી કોણ છે? બે હસ્તી છે, આત્મા અને અનાત્મા. એકે સુખી પણ ના હોય, દુઃખી પણ ના હોય, કરતા પણ ના હોય, ભોગતા પણ ના હોય. આત્મા નિર્વિકાર હોવાને કારણે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ કશું ના હોય. ઉપાધિ જળ હોવાને કારણે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ ના હોય, કશું ના હોય. તો આવ્યું ક્યાંથી? એ તપાસીએ ને, આવ્યો ક્યાંથી? તો કયા પક્ષનો છે? વર પક્ષનો છે, કન્યા પક્ષનો છે? કારણ કે બધા મોટા રિસેપ્શનમાં લોકો સૂટ બૂટ પહેરીને ઘૂસી જાય અંદર. વર પક્ષવાળાને કન્યા પક્ષ એટલે આવો આવો એનું સ્વાગત કરે ને પેલો એનો બરાબર લાભ લે. કન્યા પક્ષવાળા કે વર પક્ષનો છે ત્યાં જઈને લાભ લે. એ બંને પક્ષો થાકી ગયા, ત્રાસી ગયા માણસ. જાત જાતનું કોકા કોલા લઈ આવો, પેલો લઈ આવો, ફલાણો લઈ આવો, બધો હુકમ કરે. આપણે છોકરીવાળા થાય એટલે શું કરીએ? બધું કરવું જ પડે. બરાબર. પછી ક્યાં સુધી થાકી ગયા. એટલે પેલા વેવાઈ પાસે કહે કે ભાઈ તમે કોને લઈ આવ્યા છો? અમે આ તો તમે લઈ આવ્યા છો. આમ જયારે આગંતુક છે, ઇમ્પોસ્ટર, આ તો કેવો છે? બનાવટી છે. આ બનાવટી વસ્તુ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી એના વિશે વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી, એને વિચારની કસોટી ન ચડવામાં આવે ત્યાં સુધી બનાવટી વસ્તુ સાચા તો એ ચાલી જાય. ઇમિટેશન જ્વેલરી આવે છે ને, બધી ઇમિટેશન, બધી વસ્તુ ઇમિટેશન. મોતી બોતી બહુ વખતથી આવતા હતા, બધા આખી બધા સોનું ચાંદી બધું ઇમિટેશન ચાલી જાય. જ્યાં સુધી ઇન્ક્વાયરી ન કરીએ, વિચાર ન કરીએ, એની વિચારની કસોટી ન ચડાવીએ. હવે આ સોનું છે કે નહીં, એની દરેકની વિચારની પદ્ધતિ જુદી હોય. સોનાને કસોટી કરવી હોય તો પછી એને ઘસવું પડે, એને છેદ કરવો પડે, એને તપાવવું પડે, એને શું કરવું પડે? આપણે તાળન એટલે કે એને ટીપવું પડે, છેદ કરવો પડે, ઘસવું પડે, ગરમ કરવું પડે, તપાવવું પડે. તો એનું સોનાપણું તરત ખબર પડી જાય. એ દરેક વસ્તુના સાચા સ્વભાવને જાણવા માટે વિચાર કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. એવું નહીં કે બધામાં ઘસઘસ કરવાનું હોય. સોના માટે આવું કરવાનું હોય. લોહી હોય તો પછી પ્રયોગશાળામાં લેબોરેટરી લઈ જઈને બીજી રીતે કરવાનું હોય. પાણી હોય એને જુદું કરવાનું. દરેક વસ્તુને તપાસવાની રીત જુદી જુદી છે. તેથી આત્માને તપાસવાની રીત કઈ છે? આ કર્તૃત્વ ભોગ તપાસવાની રીત કઈ છે? કર્તૃત્વ ક્યાંથી આવ્યું? કોનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે. અસ્થિભાદી પ્રિય એ તો નિર્વિકાર છે, નિર્વિશેષ છે. એમાં કર્તૃત્વ કેમ હોય? અનાત્મા જળ છે, એમાં કર્તાપણું કેમ હોય? તો ક્યાંથી આવ્યું? તો આત્મા તો અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે આવ્યું. સ્વાત્મન અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ જગત. સ્વાભાવિકનો અર્થ અહીંયા કેવો છે? આપણે સ્વાભાવિક કહીએ છીએ ને, સ્વાભાવિકમ એટલે કે અજ્ઞાન, સ્વભાવ, અનાદિ અવિદ્યા. અનાદિ અવિદ્યાનો સ્વભાવ કહે છે. તત્કાર્યમ સ્વાભાવિકમ ઇતિ. આ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ જગત અનાદિકાળથી ચાલતું આવે છે. ટૂંકમાં આત્મા પર અધ્યારોપ થવાની આ વસ્તુ અનાદિકાળથી ચાલતી, અર્થાત એનું કોઈ આદિ નથી. આ ક્યારે શરૂ થયું એવું નથી. હંમેશા આપણે આપણી જાતને કરતા ભોગતા સુખી દુઃખી સંસારી માનતા જ આવ્યા છે. ક્યારથી શરૂ થયું એની કોઈ શરૂઆત નથી. શેને કારણે છે? અજ્ઞાનને કારણે. અને અજ્ઞાનની શરૂઆત હોતી જ નથી. દોરડાને બદલે આપણે સાપ દેખાતો, ક્યારથી દેખાતો શરૂ થયો? સ્વામી 5 મિનિટ દેખાતો શરૂ થયો, પણ 5 મિનિટ પહેલા તને દોરડું દેખાતું? એટલે રજ્જુ સર્પનો કોઈ આરંભ નથી. જો 5 મિનિટ પહેલા જ સાપ દેખાવાનો શરૂ થયો, એની પહેલા દોરડું દેખાતું હોય તો એ સાપ દેખાય છે?
અવિદ્યા કેવી છે? અનાદિ. તો આ રીતે સ્વાભાવિક શબ્દ વાપરીને શંકરાચાર્ય મહારાજ જણાવે છે કે આ સ્વભાવનું પરિણામ છે, અવિદ્યાનું પરિણામ, અનાદિ અવિદ્યાનું પરિણામ છે. અવિદ્યા કોને કહેવાય? અજ્ઞાન કોને કહેવાય? જ્ઞાન વિરોધી અજ્ઞાનમ. તો જે જ્ઞાન છે જેનું નાશ પામનાર અજ્ઞાન, જ્ઞાન અભાવના અજ્ઞાન નથી કહેવામાં આવતો, પરંતુ જ્ઞાન વિરોધી અજ્ઞાનમ. એની વચ્ચે બહુ ચર્ચાઓ ચાલે છે. કેટલાક કેમ કે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, વેદાંત કે નહીં ને અજ્ઞાન એટલે જ્ઞાન વિરોધી. જ્ઞાનમ વિરોધી યસ્ય તદ જ્ઞાન વિરોધી, તો જ્ઞાન જેનું વિરોધી છે એનું નામ અજ્ઞાન. આ પ્રકારે સ્વાભાવિક શબ્દનો પ્રયોગ કરીને કે અનાદિ અવિદ્યાની ઉપજ છે એમ કહીને આ જ્ઞાન તેનું નિવારણ પણ કહી દીધું આપણને. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, આ બધું સંસારિત્વ તો આત્માના અજ્ઞાનથી જન્મેલું છે. એને કારણે અનાત્માને આત્મા માનવામાં આવ્યો, એને કારણે અનાત્માના ધરોના આત્મા પર ધરોપ થયો. પણ આ બધું અજ્ઞાનની ઉપજ છે. માટે જ્ઞાનથી દૂર થાય અને જ્ઞાન જન્મે વિચારથી. વેદાંતાર્થ તો વેદાંતનો વિચાર એટલે વેદાંતના વાક્યનો વિચાર. આ જ વાક્ય ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બસ આ વાક્યના અર્થનો વિચાર કરો. આનો શું અર્થ? તો ખબર પડે કે સર્વમાં હું પણ આવી ગયો, હું પણ ઈશ્વર જ છું. તો કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં થયું? તો કે અધ્યસ્થ છે. આ પ્રકારે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસારિત્વ આ બધાનું અધ્યસ્થપણું સમજવું, મિથ્યાપણું સમજવું. જગત્યામ નથી કરે પૃથિવ્યામ, જગતી પૃથ્વી, જગત્યામેથી ઉપલક્ષણાર્થત્વાત. આ જગતી શબ્દ છે એ પ્રતિનિધિ છે, ઉપલક્ષણ છે, એ કશાકનો સૂચક છે, સમગ્ર જગતનો, સમગ્ર બ્રહ્માંડનો. વસ્તુ જગત્યામેથી ઉક્ત્યા ન ભૂલોકવર્તિ માત્રમ ગ્રાહ્યમ કિંતુ ભુવરાદિ લોકસ્થમ અપી ઇહ વિવક્ષિતમ. આમ જગત એટલે પૃથ્વી એટલે આપણે માત્ર પૃથ્વી લોક જ નહીં, ભૂ ભુવ સુહ જે કંઈ છે એ સમગ્ર બ્રહ્માંડ સમજી લેવાનું. સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ છે એ વાસ્તવમાં એટલે આ સર્વમેવ નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ. આ નામ, રૂપ અને કર્મ વિકાર જાતમ. તો જગતને સમજાયું આપણે કોઈ નામ રૂપાત્મક, એમ બીજું નામ રૂપ કર્માખ્યમ. આમ દરેક પદાર્થનું એક નામ છે, એક રૂપ છે, એક કર્મ છે. ઘડાનું એક નામ છે, એ નામનું રૂપ છે, અને ઘડાનું એક કર્મ છે. પાણી લાવવું, પાણી ભરવું વગેરે ઘડાનું કર્મ છે. તો વસ્ત્રનું પણ એક નામ છે, રૂપ છે, અને શરીરને આચ્છાદિત કરવું એનું કર્મ છે. નામ રૂપ કર્માખ્યમ જગત. આમ બૃહદારણ્યક ઉપનિષદ આ પ્રકારે કહેવામાં આવ્યું, નામ, રૂપ અને કર્મ. રૂપ ચક્ષુને કારણે છે, નામ વાણીને કારણે છે, અને કર્મ શરીરને કારણે છે. આ ત્રણનું આ વ્યક્તિત્વ બનેલું છે ને, અને તેથી આ ત્રણ વસ્તુ એટલે આ જગત. ટૂંકમાં આપણું વ્યક્તિત્વ પણ નામ, રૂપ અને કર્મ. આપણું એક નામ છે, રૂપ છે, કર્મ છે. આમ દરેક વસ્તુનું એક કર્મ છે. દરેક વસ્તુનો જગતની રચનામાં ફાળો છે. એ રીતે એટલે સમગ્ર સર્વમેવ નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ. આ જગતનો અર્થ કર્યો વિકાર જાતમ. તો જે વિકારનો જે સમૂહ છે, પરમાર્થ સત્યાત્મ ભાવનયા ત્યક્તમ સ્યાત. તો આ પરમાર્થ સત્યાત્મ ભાવનયા, પરમાર્થ સત્ય આત્મભાવનયા, આ આત્મા જ પરમાર્થ સત્ય છે, એ પ્રકારની ભાવનાથી, એ પ્રકારની દ્રષ્ટિથી ત્યક્તમ સ્યાત, આ સમગ્ર જગતનો ત્યાગ થઈ ગયો. તેને ત્યક્તેન ભુંજીથા. તો જેને ઉપદેશ માત્રથી જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવો ત્યાગ. કયા પ્રકારનો ત્યાગ? સત્યના દર્શનથી મિથ્યાનો ત્યાગ. જેમ રજ્જુના દર્શનથી સર્પનો ત્યાગ, તેવી રીતે આ નામરૂપ અને કર્માખ્યમ જે જગત છે એમાં વાસ્તવમાં ઈશ્વરના દર્શનથી આ મિથ્યાનો ત્યાગ થઈ ગયો. તો આગળ બીજો ઉપાય બતાવ્યો. આવી રીતે
વિચારથી, નિઘર્ષણથી. આત્માનમ અરણિમ વિદ્યાત પ્રણવમ ચોત્તરારણિમ જ્ઞાન નિર્મથનાભ્યાસાત પાશમ દહતિ પંડિત. એટલે આ જીવાત્મા એ નીચેની અરણી છે, બ્રહ્મ કે પ્રણવ ઉપરની અરણી છે, આ વિચાર એક દંડ છે. પછી નિઘર્ષણ કરવામાં આવે તો આમાંથી અગ્નિ ઉત્પન્ન થાય જે બધા પાશને બાળી નાખે. તેવી રીતે આ જીવ છે, બ્રહ્મ છે, અને જીવ બ્રહ્મ એક છે. ઐક્ય રૂપી જે ઉપદેશ છે એ દંડ પર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે અજ્ઞાન દૂર થતા આ જ્ઞાનના અગ્નિથી બધા પાશ દૂર થઈ જાય. એટલે કહ્યું પરમાર્થ સત્યાત્મ ભાવના વ્યક્તમ સ્યાત. આ ભાવનાના અર્થ જુદા કરવામાં આવે છે. ભાવના એક અર્થ વિચાર થાય, આ ભાવનાનો બીજો અર્થ થાય યુક્તિ. અને જે યુક્તિ જે વિચાર કરી શકે છે એના માટે ભાવના અર્થ વિચાર. વિચાર ન કરી શકે એના માટે શું? સર્વાત્મક ઈશ્વરોસ્મિ ભાવના. સર્વમ ઇદમ અહમ ચ ઈશ્વર ભાવનાયામ અધિકૃતસ્ય. આમ ઉત્તમાધિકારી કયો છે? જેનો ઉપદેશ માત્રથી જ્ઞાન થાય. એની પછીનો અધિકારી કયો છે? જે આ શાસ્ત્રના વાક્યોના વિચારથી જ્ઞાન પ્રાપ્ત કરે. ત્રીજો અધિકારી કયો છે? તો કે જે ભાવના કરે કે આ સર્વ ઈશ્વર છે, એની ભાવના. એટલે ઉપાસના, ભગવાનનું ધ્યાન. ભાવના એટલે એક વસ્તુ પર બીજી વસ્તુનો અધ્યારોપ. જેવી રીતે શાલિગ્રામ પર વિષ્ણુનો અધ્યારોપ, લિંગ પર શિવજીનો અધ્યારોપ. તો આપણે દેખાતું નથી પણ આપણે એવી ભાવના કરીએ છીએ. એ વડે ઉપાય છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ છે ઈશ્વર છે, આ પ્રકારની ભાવના. સર્વવિદમ અહમ ચ ઈશ્વર હેવૈતિ. આ સર્વ જે કાંઈ છે તે અને હું પણ ઈશ્વર છું, આ પ્રકારની ભાવના એ કહેવામાં આવ્યું. આ ભાવનામાં પ્રયત્ન રહેલો છે, કર્મ રહેલું છે. ભાવના અર્થાત ઈરાદાપૂર્વક આપણે એ પ્રકારનો વિચાર જાળવી રાખો. આમ દેખાય છે આપણે શિવલિંગ, એમાં ઈરાદાપૂર્વક આપણે શિવજીની ભાવના કરીએ. તો દેખાય છે નામ રૂપાત્મક જગત, પણ આપણે ઈશ્વરની ભાવના કરીએ. તો આ ભાવના પહેલું પગથિયું, વિચાર બીજું પગથિયું, અને જ્ઞાન ત્રીજું પગથિયું. આ ભાવનાના પણ બે સ્તર કહેવામાં આવ્યા. કર્મયોગ પહેલું પગથિયું, ઉપાસના બીજું પગથિયું. આમ કર્મયોગમાં પણ ભાવના કરવામાં આવે. જેમ ભગવદ્ ગીતા ભગવાન કહે ને, સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મથી ઈશ્વરની અર્ચના કરતા કરતા. એ બીજા મંત્રમાં આવશે જ જોગે. આ કર્મયોગનો ઉપદેશ બીજા મંત્રમાં આવશે. પણ એની પછીની ભાવના છે ઉપાસના. તો આપણા મનમાં આ જગત દેખાય ઈશ્વરની ભાવના કરવી. પછી ત્રીજું પગથિયું વિચાર, ચોથું પગથિયું છે દર્શન. આવું જે કરવા માંગતો હોય, આવું ધ્યાન કરવા માંગતો હોય, ભાવના કરવા માંગતો હોય, અથવા જે વિચાર કરવા માંગતો હોય, કે જેને દર્શન થયું છે, એવે નિષ્ઠા પ્રાપ્ત કરવા માંગતો હોય, એને શું કરવું? સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર હૈ મંત્રે વિવક્ષિત હૈ. તો આવા અધિકારી માટે આ મંત્રમાં સર્વકર્મનો સંન્યાસ એ કહેવામાં આવ્યો છે. સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર હૈ. તો હવે તેને ત્યક્તેન ભુંજીતા એ દ્વારા ઉપનિષદ આપણને સંન્યાસનો ઉપદેશ કરે છે, કે સંન્યાસનું વિધાન કરે છે. ખરેખર એવું શંકરાચાર્ય મહારાજનું કહેવું છે. સ્ફુટસ્ય વિધે અભાવાત તત્ર ઉક્તિ યુક્તિયાહ. એ સ્પષ્ટ વિધિનો અભાવ છે. તેને ત્યક્તેન ભુંજીથાહ. આમ ભુંજીથાહ વિધિ છે ખરી. ત્યાગથી આ જ્ઞાનનું પાલન કરો એવી વિધિ છે. ત્યાગની કોઈ વિધિ નથી. એ વિધિ મળવી બહુ મુશ્કેલ છે. શંકરાચાર્ય મહારાજને પણ ક્યાંક ક્યાંક મળે છે. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત એવું કહ્યું છે. જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે કર્મનો ત્યાગ કરવો જોઈએ, સંન્યાસ લેવો જોઈએ.
એટલે છોડી દેવું જોઈએ. કેમ તેનો ભાવ છે કે સ્વરૂપ દયા છોડી દેવું જોઈએ. આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણમ વિનિગમ્યતામ. આત્માના જ્ઞાન ઈચ્છાનો દ્રઢ નિશ્ચય થાય પછી નિજગૃહાત પૂર્ણમ વિનિગમ્યતામ તાત્કાલિક પોતાના ઘરનો ત્યાગ કરી દેવો જોઈએ. આવું બધું કહેશે એટલે સંન્યાસ એ અધિકાર. તેનો અર્થ એ છે કે એકવાર જ્ઞાન થયા પછી ત્યાગની આવશ્યકતા છે. શેના માટે? આ જ્ઞાનનું રક્ષણ કરવા માટે, આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. પણ જ્ઞાન ન જન્મ્યો તો પણ આપણા મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મી તો પણ આપણે ત્યાગના અધિકારી બની ગયા. જ્ઞાનની ઈચ્છા જન્મી એટલે પછી એ ઈચ્છા પૂરી કરવા માટે જ્ઞાન જ્યારે થાય એ પ્રયત્ન કરવો જોઈએ. ઈચ્છા જ્યારે મનમાં જન્મે ત્યારે ઈચ્છાને પૂરી કરવા માટે એને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા જન્મે તો શું કરીએ આપણે? ધ્યાન ના કરીએ. બહાર જઈએ, સ્ટોરમાં જઈએ, આઈસ્ક્રીમ લઈ આવીએ, ગમે તે કરીએ. ચલો આજે ખીચડી ખાવાની ઈચ્છા થઈ તો ઈચ્છાને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ. ચલો આપણે બદ્રીનાથ જવાની ઈચ્છા થઈ એને અનુરૂપ સાધન અપનાવીએ. તેવી રીતે આપણા મનમાં કે બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત ઈચ્છા જન્મી. આપણે જાણીએ છીએ કે ઈચ્છા જ્યારે જન્મે ત્યારે ઈચ્છાને પૂરી કરવા માટે એને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ. તે રીતે જિજ્ઞાસા જન્મી. જ્ઞાન પ્રાપ્ત ઈચ્છા જન્મી તો પછી એને અનુરૂપ સાધન કયું? આ જ્ઞાનની ઈચ્છાને પૂરી કરવા માટે અનુરૂપ સાધન કયું? ક્યાં તો ભાવના, વિચાર, દર્શન. ક્યાં તો સતત આપણે કઈ ભાવના કરવી અથવા વિચાર એટલે શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, બસ એ કરવું. તો શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન એને જ વિચાર કહેવામાં આવે છે. એ કરીએ તો જ આપણી જ્ઞાનની ઈચ્છા પૂરી થાય. ઈશ્વર પૂરી ન થાય. ઈચ્છા ત્યારે જ પૂરી થાય જ્યારે ઈચ્છાને પૂરી કરવા માટે અનુરૂપ સાધન અપનાવવામાં આવે. તો જ્ઞાનની ઈચ્છાને પૂરી કરવા માટે અનુરૂપ સાધન છે વિચાર. વિચાર અર્થાત શ્રવણ, મનન, નિધિધ્યાસન. અંતો પછી સર્વકર્મ સંન્યાસ એ અધિકાર હૈ. તો સર્વકર્મ સંન્યાસ, બાકીની બધી જવાબદારી છોડી દેવી જોઈએ. બધું આ કરવું જોઈએ, બધી જવાબદારી છોડી દેવી જોઈએ. એક મોટી જવાબદારી સ્વીકારીને બીજી જવાબદારી છોડી દેવી જોઈએ. હવે જવાબદારી સ્વીકારી પોતાની ઈચ્છાને પૂરી કરવાની જવાબદારી. અને એના માટે શાસ્ત્રનો વિચાર, એના માટે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ મોટી જવાબદારી છે. એમાં રચ્યા પચ્યા રહેવું કંઈ સરળ નથી. પણ આ જવાબદારી સ્વીકારી તો બીજી બધી જવાબદારી છોડી દેવી જોઈએ. ત્યાગ એ વૈ સર્વેષામ મોક્ષ સાધનમુત્તમમ. બધા સાધનોમાં આ ત્યાગ છે એ સર્વશ્રેષ્ઠ મોક્ષનું સાધન છે. ન કર્મણા ન પ્રજાધનેન ત્યાગે નહીં કે અમૃતત્વમાનસુ. એટલે બધા સાધનોમાં ત્યાગને સર્વોત્તમ સાધન ગણવામાં આવ્યું છે. તેજતૈ તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમપદમિતિ. આપ ત્યાગને સર્વ સાધનોમાં ઉત્તમ કેમ ગણો છો? તેજતા એ વહી તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમપદમ. આ ત્યાગ કરનારનું જે પરમ પદ છે એને કોણ જાણી શકે? ત્યાગ કરનાર. ત્યાગ કરનાર જ પોતાના પરમપદને જાણી શકે. એટલે પોતાના પરમપદને જાણવા માટે કે પોતાના સ્વરૂપને જાણવા માટે ત્યાગ સાધન છે. તેજતા એ વહી તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમપદમ. આ ત્યાગ કરનાર છે એના વડે જ ત્યાગ કરનારનું પરમપદ છે એ જાણી શકાય. એટલા માટે ઉપનિષદ કહે છે તેન ત્યક્તેન ભુંજીથા. આ ત્યાગથી ભુંજીથા પાલયથા. આ ત્યાગથી આ જ્ઞાનનું પાલન કરો એવું કહે છે. એની ચર્ચા આગળ આવે છે, પછીના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगते तेन त्यक्तेन भुञ्जीथाः। मा गृदः कस्य स्विद्धनम्। ईशावास्यम ईशिता परमेश्वर है, परमात्मा सर्वस्य। ईश એટલે કે પરમેશ્વર એ સર્વનો પરમ આત્મા છે. સહી સર્વમિષ્ટે સર્વજંતુનામ આત્મા સન. ઈશાવાસ્યમ ઈશ્વર વડે વાસ્યમ આચ્છાદનીયમ. યત્કિંચ જગત્યામ જગત પૃથિવ્યામ જગત સર્વમ. જે કંઈ જગતમાં છે સર્વ ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. તત્વતઃ ઈશ્વરાત્મકમેવ સર્વમ. વાસ્તવમાં જે કંઈ છે એનો આત્મા ઈશ્વર જ છે. ભ્રાંત્યા અનીશ્વર રૂપેણ ગૃહીતમ. આમ જગતમાં જે કંઈ છે એનો આત્મા ઈશ્વર જ છે. જેમ સર્વ અલંકારોનો આત્મા સુવર્ણ છે તે રીતે જે કે નામ રૂપાત્મક જગતનો આત્મા ઈશ્વર અસ્થિ ભાતિ પ્રિયમ એ આત્મા ઈશ્વર જ છે. ભ્રાંત્યા એ અનીશ્વર રૂપેણ ગૃહીતમ. એ નામ રૂપને મહત્વ જ્યારે આપવામાં આવે ત્યારે એને અનીશ્વર માનવામાં આવે કે નામ રૂપના સ્તર નહીં, પણ નામનું અધિષ્ઠાન જે છે એ ઈશ્વર છે. પણ નામ રૂપને જ્યારે સત્યતા આપવામાં આવે ત્યારે એમાં ઈશ્વરનું દર્શન થાય નહીં, સ્વાભાવિક છે. ભ્રાંત્યા યદ અનીશ્વર રૂપેણ ગૃહીતમ. તેથી જેને અનીશ્વર ઈશ્વર નથી એમ માનવામાં આવે છે. અર્થાત અસ્થિ ભાતિ પ્રેમ કે સચ્ચિત આનંદના પરમાત્માના દર્શન થતા નથી. ભ્રાંતિને કારણે આ નામ રૂપને સત્યતા આપવાને કારણે જે અધિષ્ઠાન છે એની નોંધ લેવાતી નથી, એ ધ્યાનમાં આવતું નથી, એનું જ્ઞાન થતું નથી. તત્સર્વમ ઈશ્વર એવ આત્મા એવ જ્ઞાનેન આચ્છાદનીયમ. એ સર્વ જે કંઈ છે, જે કંઈ નામરૂપ છે સર્વ ઈશ્વર જ છે, આત્મા જ છે. એટલે કહ્યું પ્રત્યેગાત્મતયા અહમ એવદમ સર્વમિતિ. તો વાસ્તવમાં એ જે કાંઈ છે પ્રત્યેક આત્મા જ છે. હું જ આ સર્વ છું, હું જ અસ્થિ ભાતિ પ્રિય છું, હું જ સચ્ચિત આનંદ છું, જે આ સમગ્ર જગતનો આત્મા છું, સમગ્ર જગત છું. આચ્છાદનીયમ પરમાર્થ સત્ય રૂપેણ. કે આ સર્વ વાસ્તવમાં પારમાર્થિક સત્ય છે. આત્મા જે છે એક અદ્વિતીય, એ સિવાય કાંઈ જ નથી. અર્થાત નામરૂપ વસ્તુ પણ કંઈ જ અલગ નથી. જેવી રીતે બંગડીના નામરૂપ સુવર્ણ કરતા અલગ નથી, અને તે રીતે આ જગતના નામરૂપ પણ અસ્થિ ભાતિ પ્રિય અર્થાત હું આત્મા કરતા ભિન્ન નથી, એ જ એક અદ્વિતીય છે. અનૃતમ સર્વમ ચરાચરમ આચ્છાદનીયમ. આ રીતે આ જગતમાં જે અનૃત છે ચરાચર અર્થાત સજીવ નિર્જીવ સ્થાવર જંગમ જે કાંઈ છે સર્વ અનૃતમ. નામ રૂપના સ્તરે અનૃત છે, મિથ્યા છે. એ અધિષ્ઠાનના સ્તરે વાસ્તવમાં સચ્ચિત આનંદ છે, આત્મા છે. એ પ્રકારે એને જાણવું જોઈએ. તો
તો એના માટે વિચાર કહેવામાં આવ્યું કે જેને માત્ર આ પ્રકારના ઉપદેશથી જ્ઞાન થતું નથી તેને પછી વિચારથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. યથા ચંદનગરવાદે ઉદકાદિ સંબંધજ ક્લીદાદિજમ ઔપાદિકમ દૌર્ગંધ્યમ. જેમ ચંદન અગરુ વગેરે સુગંધિત જે દ્રવ્યો છે, ઉદકાદિ સંબંધજમ, ઉદક વગેરે જળ વગેરેના સંબંધને કારણે, ક્લીદાદિજમ, ક્લીદ અર્થાત એકદમ ભીનું થઈ જાય, એને કારણે દૌર્ગંધ્યમ ઔપાધિકમ, એને કારણે એમાં ઔપાધિક તો કે કોઈ એવા વિશેષ કારણથી જ આ એક દુર્ગંધ આવી છે, એટલે કે સ્વાભાવિક નથી, ઔપાધિક છે. તો ભેજ વગેરેને કારણે જે દુર્ગંધ આવી એ ભેજ દૂર થતા દૂર થઈ જાય. તો સ્વરૂપ નિઘર્ષણેન આચ્છાદ્યતે સ્વેન પારમાર્થિકેન ગંધેન. આવે કઈ છે આપણી પાસે બીજી છે. તો જેવી રીતે આ ઉપરથી દુર્ગંધ ધરાવતા ચંદન લાકડાને સ્વયં ઘસવામાં આવે, સ્વેન રૂપેણ અચ્છાદ તત્સ્વરૂપ નિઘર્ષણેન, એને સ્વયં જ્યારે પથ્થર વગેરે સાથે ઘસવામાં આવે ત્યારે સ્વેન પારમાર્થિકેન ગંધેન ઔપાધિકમ દૌર્ગંધ્યમ આચ્છાદ્યતે, ત્યારે એની સ્વાભાવિક જે પારમાર્થિક જે ગંધ છે સ્વાભાવિક છે એના વડે પેલી દુર્ગંધ આચ્છાદિત થઈ જાય છે. અર્થાત દુર્ગંધને સુગંધ રૂપે જાણવામાં આવે છે. અર્થ એવો થયો કે જેને દુર્ગંધવાળો માનવામાં આવતું હતું એને સુગંધવાળું જાણવામાં આવે છે. આનું નામ છે આચ્છાદન. આચ્છાદિત કરવું એટલે જાણે કે એને ઢાંકી દઉં, એવું તો કંઈ ઢાંકવાનું છે નહીં, કોઈ વસ્ત્ર વડે કશાળે ઢાંકવાનું નથી, પણ જે વાસ્તવમાં ઢંકાયેલું છે એને એ રીતે જાણવાનું છે. અર્થાત આ ચંદન અગરુ વગેરે દુર્ગંધિત જણાતા હોય છતાં પણ વાસ્તવમાં સુગંધિત છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એટલે સીધે સીધું જ્ઞાન થતું નથી. બહારથી દુર્ગંધ આવે છે, એ દુર્ગંધની અસર આપણે એવી છે કે એ પદાર્થ સ્વાભાવિક સુગંધવાળો છે કે સુગંધિત છે એ જ્ઞાન થતું નથી, બાકી થઈ પણ જાય. તો શક્ય છે કે આ ચંદન સુગંધ એનો સ્વભાવ છે, તો આપણે આ વાક્યથી જો આપણામાં દુર્ગંધ જતી રહે અને સુગંધનું જ જ્ઞાન થાય તો વાક્યથી જ જ્ઞાન થઈ ગયું. એવું જો ન થાય તો પછી એને ઘસવું પડે, અર્થાત એ સુગંધને ખરેખર એનો આવિર્ભાવ કરવો પડે. તેવી રીતે હું બ્રહ્મ છું એવું જ્યારે સાંભળું ત્યારે મારી સ્વાભાવિક દુર્ગંધ છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વાદ લક્ષણમ જગત, હું કરતા છું ભોગતા છું એ દુર્ગંધ છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ નહીં, એમાંથી બીજી દુર્ગંધ જન્મી પછી અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ, આ રાગ દ્વેષ રૂપી દુર્ગંધ અત્યારે મારામાં છે, તેથી આ સમજી શકાતો નથી. એટલે દુર્ગંધને એવી સત્યતા આપવામાં આવે છે, મારા કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેને સત્યતા આપવામાં આવતી હોવાના કારણે અને એમાં જન્મેલા રાગ દ્વેષને પણ સત્યતા અપાતી હોવાના કારણે જ્યારે આવું વાક્ય સાંભળવા આવે કે તું ઈશ્વર છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ સર્વ ઈશ્વરથી જાણવું એટલે કે તું ઈશ્વર છે. અને વેદાંત શાસ્ત્ર કહે છે કે આપણે હુંને જાણીએ એટલે બધાને જાણી લીધું. કારણ કે હું એક ઘટક છે, બિલ્ડિંગ બ્લોક. એક ઘટકને એકમને જાણી લીધું, જેમાંથી આ મકાન બન્યું છે એવી ઈંટોમાં એક ઈંટને જાણી એટલે સમગ્ર મકાનને જાણી લીધું. કે આપણે લોહીના એક બિંદુને જાણીએ એટલે સમગ્ર લોહીને જાણી લીધું. તેવી રીતે આ જગતનું એક એકમ છે હું, એનું આ જગત બનેલું છે, પણ હુંને જાણીએ એટલે સર્વ કાંઈ જાણી લીધું. આત્મના દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે, આત્મના દૃષ્ટે શ્રુતે और આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે ઇદમ સર્વમ વિજ્ઞાતમ સ્યાત. તો બૃહદારણ્યકોપનિષદ કહે છે કે આત્માનું દર્શન થાય, શ્રવણ મનન ધ્યાન થાય એટલે આ બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય. એટલે કે આત્મામાંથી જ બધું બનેલું છે,
આત્મા જ વાસ્તવમાં ઘટક છે, એકમ છે, જેમાંથી આ સર્વ બનેલું છે. માટે આત્માને જાણો સર્વ જણાઈ જાય. એટલે ઇદમ સર્વમ ભલે કહેવામાં આવ્યું કે આ સર્વ ઈશ્વર છે, પણ એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે પ્રત્યેગાત્મતયા અહમેવ ઇદમ સર્વમિદ આચ્છાદનીયમ. હું જ આ સર્વ છું, હું જ ઈશ્વર છું, સર્વનો આત્મા છું. આમ પોતાના સ્વરૂપ વિશે જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે પોતાની સ્વાભાવિક દુર્ગંધ છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે એક સ્વાભાવિક દુર્ગંધ છે. રાગ દ્વેષ વગેરે સ્વાભાવિક દુર્ગંધ છે. એ જ્યારે જાણો કે આ મિથ્યા છે. આચ્છાદ્યતે એટલે નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ પરમાર્થ સત્યાત્મ ભાવનયા ત્યક્તમ સ્યાત. તો ત્યાગ કરવો એટલે ત્યક્તમ સ્યાત બાધિતમ સ્યાત ઇત્યર્થ. ત્યાગ થાય એટલે કે બાધિત થાય અર્થાત એ મિથ્યા છે પ્રકારનું જ્ઞાન છે કે કર્તૃત્વ સત્ય નથી. અહંકાર વિમૂઢાત્મા કર્તા વિદમન્યતે પ્રકૃતે ક્રિયમાણાને ગુણૈ કર્માણિ સર્વશ. સર્વ કર્મ વાસ્તવમાં પ્રકૃતિ વડે થાય છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આમ શરીર, ઇન્દ્રિયો, અહંકાર, ઇન્દ્રિય ચેષ્ટાઓ અને અધિષ્ઠાન દેવતાઓ એ બધા દ્વારા મળીને સર્વકર્મ થાય છે. શરીર વાંગ મનોભિર્યત. શરીરથી, વાણીથી, મનથી ન્યાયમ વા વિપરીતમ વા યોગ્ય કે અયોગ્ય જે કોઈ કર્મ શરીર, વાણી કે મનના સ્તરે થાય છે એ બધું આ શરીર, ઇન્દ્રિયો, અહંકાર, ચેષ્ટાઓ, અધિષ્ઠાન દેવતાઓ આ બધું મળીને કરતા હોય છે. તત્રૈવમ સદે કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. આવું હોવા છતાં પણ અર્થાત આત્મા ક્યારેય કર્મમાં ભાગ લેતો જ નથી. નૈવ ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. વાસ્તવમાં સત્વરજસ તમસને બનેલી ઉપાધિ તમસના બનેલા જગત સાથે જ વ્યવહાર કરી રહી છે. નામ જ કર્મ. કર્મણી અકર્મ પશ્ય. આ પ્રકારે ભગવાન ઘણું શીખવાડે ભગવદ્ ગીતામાં આ જ વસ્તુ કે કેવી રીતે આત્મા અકર્તા છે. હું અકર્તા છું. હું ક્યારેય કર્મમાં ભાગ લેતો નથી. હું સન્નિધિ માત્ર છું. આ સન્નિધિ સર્વકર્મ થઈ રહ્યું છે. આ તો પોતાને જાણો. સ્વેન પરમાત્માના આચ્છાદિને. હું પરમાત્મા છું. હું કે અનનો અલ્પ આત્મા નથી. આ પરમ આત્મા શબ્દનો પ્રયોગ થયો. દેહ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધામાં આત્મબુદ્ધિ હોવાને કારણે જે હું અપરમ છું, અપર છું, અલ્પ છું એ પ્રકારનો જે ખ્યાલ જન્મ્યો છે તો કે નહીં, હું તો પરમાત્મા છું. અર્થાત દેશ કાળ વસ્તુ સર્વ પરિચ્છેદથી રહિત છું. આ પ્રકારે પોતાના વિશે વિવેક કરવો. જો અંતઃકરણ શુદ્ધ હોય એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ એટલે અભિનિવેશ ન હોય, રાગદ્વેષ ન હોય અને પોતાના કર્તૃત્વ ભોક્તૃત્વ એવો આગ્રહ ન હોય તો પછી એ કહે કે તું બ્રહ્મ છે તો એ વાક્ય જ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ છે. પણ રાગદ્વેષમાં કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી આગ્રહ છે કંઈક ત્યારે પછી વિચારની જરૂર છે. તો જેમ નિઘર્ષણથી ઘસવાથી ચંદનની સુગંધ છે, સ્વાભાવિક સુગંધનો આવિર્ભાવ થાય, તેમ આત્માનાત્મ વિવેકથી પંચકોશ વિવેક વગેરે વિવેક આત્માનાત્મ વિવેકથી હવે જ્યારે વિચાર કરવામાં આવે, પોતાના સ્વરૂપને જ્યારે વિચાર સાથે ઘસવામાં આવે, વિચારો પથ્થર સાથે જ્યારે પોતાના સ્વરૂપ અર્થાત પોતાના ખ્યાલોને ઘસવામાં આવે, આ કર્તૃત્વ ભોક્તૃત્વ જે પ્રત્યેક ખ્યાલ મારા વિશે હું ધરાવું છું અને જ્યારે આ વિચારો પથ્થર સાથે ઘસવામાં આવે, વિચારની કસોટી ચડાવવામાં આવે ત્યારે એનું બાધિતમ સ્યાત. આ જગત મારું પોતાનું જ કર્તૃત્વ ભોક્તૃત્વ અને કર્મ, નામ રૂપ કર્મ. મારું એક નામ છે, રૂપ છે, કર્મ છે. હું કરતા છું, ભોગતા છું. આ પ્રકારનો જે ખ્યાલ છે બાધિતમ સ્યાત, એનું મિથ્યાત્વ સ્પષ્ટ થઈ જાય. એટલે ભલે ઇદમ સર્વમ કહ્યું હોય, પૃથ્વ્યામ જગત્યામ જગતમાં સર્વ છે ઈશ્વર આચ્છાદિત કરવું જોઈએ, એ વાત બરાબર છે. પણ સૌ પ્રથમ તો
પોતાની જાતને ઈશ્વર વડે આચ્છાદિત કરવી જોઈએ. આ જગતમાંથી પોતાને અલગ ના રાખવો જોઈએ. તોય એ તો પહેલું તો ભાવના છે. તો આપણ જો ન થાય, આ રીતે વિચાર દ્વારા પોતાના વાસ્તવિક સ્વરૂપનો પણ નિર્ણય ના થઈ શકે તો ભાવના. આ સમગ્ર જગત ઈશ્વર છે. ઈશ્વર જગત રૂપે અભ્યક્ત થયો છે. પરમાત્મા એ જ્ઞાનનો વિષય નથી, ભાવનાનો વિષય છે. દરેક નામ રૂપમાં ઈશ્વરની ભાવના કરવી. આપણે ઉપાસના નથી. ઉપાસનામાં અધ્યારોપ કરવામાં આવે છે. આ અધ્યારોપ તો નથી. આ જે વસ્તુ બુદ્ધિ સમજાય છે એને વાસ્તવિક બનાવવા માટેનું એક પગથિયું છે, ભાવના. ઉપાસના કહો તો પણ ચાલે. અને એ ભાવનાથી પછી જીવન જીવનમ કર્મયોગ. આ પ્રકારની ભાવનાથી વ્યવહાર કરવો એનું નામ છે યોગ. અને એ પછી ભાવના છેવટે જ્ઞાન માટેનું સાધન બને. એવું પણ કહેવામાં આવ્યું, યુક્તિ અનવિજ્ઞસ્ય સર્વમિદમ અહમ ચ ઈશ્વર ભાવનાયામ અધિકૃતસ્ય. આ પ્રકારની યુક્તિ એટલે કે આ રીતે વિચારથી પણ જે આ સત્ય પામી શકતો નથી એને માટે પછી ભાવના કહેવામાં આવે. હવે આગળ કે છે 15મા પાનાથી આ નવી ચોપડીમાં. एवं ईश्वरात्म भावनया युक्तस्य पुत्रादि ऐषणात्रय संन्यासे एव अधिकारः न कर्मसु. एवं ईश्वरात्म भावनया युक्तस्य. આ પ્રકારે વાસ્તવ ઈશ્વર જ મારો આત્મા છે એ પ્રકારની ભાવના, ભાવના અર્થ જ્ઞાન પણ થઈ શકે, એ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે અથવા પરોક્ષ જ્ઞાન પણ ધરાવે છે. પરોક્ષ જ્ઞાનનો પ્રશ્ન જ નથી. અથવા આ પ્રકારની ભાવનામાં અધિકાર છે, અર્થાત જે આ પ્રકારની ભાવના પોતાના હૃદયમાં જાળવી શકે છે. ભાવના પણ જાળવી શકાતી નથી હોતી, કારણ કે રાગદ્વેષને કારણે આ બહારના નામ રૂપનો પ્રભાવ એવો હોય છે કે આ ઈશ્વર છે એ પ્રકારની ભાવના પણ ટકતી નથી. પરંતુ રાગદ્વેષ અંશે ક્ષીણ થયા હોવાને કારણે જે આ પ્રકારની ભાવના જાળવી શકે છે એમને માટે પછી એ ભાવના જાળવવી એ જ કર્તવ્ય છે, કહેવાનો ભાવ છે. તો ઉપદેશને કારણે જેના જ્ઞાન થયું છે એને પછી આ જ્ઞાન જાળવી રાખવું એ કર્તવ્ય બને. અથવા ઉપદેશને કારણે વિચાર કરવાની ક્ષમતા જેનામાં છે એને પછી આ વિચારમાં જ પોતાને સમર્પિત કરવો જોઈએ, વિચાર જ કરવો જોઈએ, અથવા વિચારને જ મુખ્ય પ્રધાન સાધન ગણવું જોઈએ, એ સાધન ગણવું જોઈએ. અને વિચાર પણ શક્ય ના હોય, ભાવના પણ શક્ય હોય તો એ ભાવના જાળવી રાખવી એ પ્રધાન કર્તવ્ય છે, એવું ઉપનિષદ કહે છે. કે તો ભાઈ કર્તવ્ય બદલાઈ ગયો. હવે પેલું કર્મ એ કર્તવ્ય રહેતું નથી, પરંતુ આ ભાવના કે વિચાર કે આ દ્રષ્ટિ એ જ કર્તવ્ય બની જાય છે. એવં ઈશ્વરાત્મ ભાવના યુક્તસ્ય પુત્રાદિ ઈષણાત્રય સંન્યાસ એવ અધિકાર. એનો સંન્યાસમાં અધિકાર છે, અર્થાત સંન્યાસમાં જ એની યોગ્યતા છે. હવે એની યોગ્યતા વ્યવહાર કરવામાં નથી કે કર્તવ્ય કર્મ કરવામાં પણ નથી, કારણ કે કર્તવ્ય કર્મ વગેરે તો એની આ ભાવનામાં કે વિચારમાં કે જ્ઞાન નિષ્ઠામાં આડે જ આવતો હોય છે. એ રીતે ત્યાગ એવૈ સર્વેષામ મોક્ષ સાધનમ ઉત્તમમ. બધા સાધનોમાં, મોક્ષના બધા સાધનોમાં આ ત્યાગ એ ઉત્તમ સાધન છે. ત્યજત ઈવૈ તજ્ઞેયમ
त्यक्तु प्रत्यक परम पदम। त्याग करना जो परम स्वरूप है तो त्याग करनार वडे जाणी शकाय। એટલે કે આ કરનારનું જે સ્વરૂપ છે એને ત્યજસી તત્યજ, જેને ત્યાગ કરે છે એનું ત્યાગ તો જ્ઞાનથી થાય, પરંતુ આ ત્યાગ કરનારનું જે પરમ સ્વરૂપ છે એ ત્યાગથી જાણી શકાય। એટલા માટે ત્યાગને મુખ્ય સાધન કહેવામાં આવ્યું। પુત્રાદિ એષણાયા ચિત્ત વિક્ષેપ હેતુત્વેન પ્રસિદ્ધત્વાચ। કારણ કે હવે ઈષણાનો અધિકાર રહ્યો નથી। પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા, આ પ્રકારની ઈષણામાં એનો અધિકાર રહ્યો જ નથી। ઈષણા હોય જ ના શકે ને। જ્યારે આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન પણ થાય એટલે એવી જાતનો મનમાં એ પ્રકારનો પણ નિશ્ચય થાય કે વાત બરોબર જ છે, સર્વ ઈશ્વર જ છે, વાસ્તવમાં હું બ્રહ્મ છું અને એ જ્ઞાન જ વાસ્તવમાં મને જીવનનું ધ્યેય સિદ્ધ કરાવે। હું જે જીવનમાં ઈચ્છું છું એ આ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, બે કશા જ નહીં। ये शाम्न अयम आत्मा अयम लोक किम वयम प्रजा करिष्यामः। तो अनात्म લોકની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી તો એને કર્મમાં અધિકાર છે, તો કર્મ કરવું જ જોઈએ। અનાત્મ લોક એટલે ભૂ ભૂવ સુવ આ બધા લોક છે। પૃથ્વીલોકનું સુખ જેને જોઈતું હોય, પિતૃલોકના સુખ જોઈતો હોય, સ્વર્ગલોકનું સુખ જોઈતું હોય, એ જોતામાં કંઈ ગુનો નથી, જોઈતું હોય। એટલે માણસના મનની પરિપક્વતા જેટલા પ્રકારની હોય એ પ્રકારમાંની ઈચ્છા હોય। ઈચ્છા હંમેશા આપણે ઈચ્છા કરીને કરતા નથી, ઈચ્છાની જાતે જ જન્મતી હોય છે। અને કયા પ્રકારની ઈચ્છા જન્મ છે એનો નિર્ણય આપણા મનમાં કયા પ્રકારનું વાતાવરણ છે, કેવું બંધારણ છે, મનની કેવી સ્થિતિ છે એ પરથી નક્કી થાય। જ્યાં રજોગુણ છે ત્યાં આગળ ભોગની ઈચ્છા જન્મવાની, તમોગુણ હોય તો ઈચ્છા જ જન્મે નહીં, રજોગુણ હોય તો ભોગની ઈચ્છા જન્મે। તમોગુણ ઈચ્છા જન્મે પણ પછી કંઈ કાર્યાન્વિત ના થાય, એને બધું જોઈએ ખરું પણ કશું કરવું નથી। રજોગુણમાં ઈચ્છા જન્મે, હું કરીને જે જોઈએ તે જ મેળવું, બીજું એ સિવાય ના કરવું। તો જ્યારે મન સાત્વિક થયું ત્યારે જ પછી આ ઈચ્છા બદલાઈ જાય। એટલે ખરેખર તો આ ઈષણાત્રય બદલાઈને જ્યારે આત્મેચ્છા વ્યવસ્થિતતા, આ બધી ઈચ્છાઓ જ્યારે આત્માને જ્ઞાનની ઈચ્છામાં પરિણમે, ઈચ્છાઓને પણ જ્યારે વિવેકની કસોટીએ જ્યારે ચકાસવામાં આવે કે ઈચ્છા શેને માટે છે, ઈચ્છાની પાછળ કોઈ ઈચ્છા રહેલી છે કે નહીં, આ બધી ઈચ્છાઓ એક પછી એક પૂરી કરવા છતાં પણ ઈચ્છા તો સ્વરૂપથી જતી નથી, તો એનું શું કારણ? ભગવાન રામચંદ્રજી પેલા રાવણના 30 બાણ એક સાથે માર્યા એમણે, અને એક સાથે 20 ભુજાઓ અને 10 મસ્તક છેદી નાખ્યા। અંતર જ 9 આવી ગયા, વળી છેદ્યા, પાછા 9 આવી ગયા। અરે તો વિચ્છારૂપી રાવણના મસ્તક છેદ્યા જ કરીએ, ભુજાઓ છેદ્યા કરીએ, નવી આવ્યા જ કરતી હોય તો પછી આનું મૃત્યુ ક્યાં છે? ભગવાનને છોડે કહેવામાં આવ્યું કે એનું મૃત્યુ એના અહીંયા આગળ એના મસ્તકમાં નથી, ડોકમાં નથી, મૃત્યુ એના હૃદયમાં, ત્યાં બાણ મારવાની જરૂર છે। તો ઈચ્છારૂપી રાવણનું મૃત્યુ ક્યાં છે? એને પૂરી કરવી એનું મૃત્યુ નથી, પરંતુ એનું નિવારણ, વિવેકપૂર્વક એનું નિવારણ કરવું। આમ ઈચ્છા અવિવેકની ઉપજ છે, તેથી વિવેકની સામે એટલે કામ જે છે, કામ કે ઈચ્છા જે છે એનું એક જ ઉપાય છે વિવેક, કારણ કે અવિવેકમાંથી જન્મી છે માટે વિવેક જ ઉપાય છે। એટલે કે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા નાસ્તિ કૃત કૃતેન અકૃત કૃતેન કર્મા નાસ્તિ। નિત્ય વસ્તુ છે એ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે, એ પ્રકારે બધા જે સર્વ લોકની પરીક્ષા, પરીક્ષ લોકાન એટલે અનાત્મ લોકાન, આ જે કઈ કર્મથી પ્રાપ્ત થાય બધા લોકોની પરીક્ષા કરવાથી જ્યારે એમાંથી એનો રસ ઉડી જાય કે પૃથ્વીલોકના બધા સુખ મળે તો આવીશું, અને સ્વર્ગ પિતૃલોકના મળે તો આવીશું, અને સ્વર્ગલોકના મળે તો આવીશું। તદ્વૈરાગ્યમ જિહાસયા દર્શન શ્રવણાદિભિ દેહાદિ બ્રહ્મ પર્યંતે ક્ષણિત્ય ભોગ્ય વસ્તુની।
આ પૃથ્વીલોકથી માંડીને એટલે કે આ મનુષ્ય દેહથી માંડીને બ્રહ્માજી સુધીના દેહમાં પણ જે અનેક પ્રકારના સુખ ઉપલબ્ધ છે એ બધા પ્રત્યે એને વૈરાગ્ય. તો વૈરાગ્ય તો બહુ મોટી કક્ષાની વસ્તુ છે. આપણે નાની નાની વસ્તુ મળે વૈરાગ્ય હોય છે ખરો, ક્યાંક પાછા પકડાઈ જાય ખરા. આપણે કોઈ વસ્તુ પકડી લે, કેળાની છાલ તો ફેંકી દે, કેળું તો રાખીએ જ આપણે. આમ વસ્તુની નિરુપયોગીતા સમજાય ત્યારે વૈરાગ્ય જન્મે. નિરુપયોગીતા સમજવાનામાં જ વૈરાગ્ય. ઉપયોગી વસ્તુને જ આપણે પકડી રાખીએ, મેળવીએ, સંઘરીએ. નિરુપયોગી વસ્તુને કોઈ સંગ્રહવાનું નથી. એની નિરુપયોગીતા જણાય તો આપણે છોડી જ દેવાના છે. ભલે પછી ઘરની બહાર ફેંકીને તો પણ હવે જ્યાં પડી ત્યાં ખેરીને કોઈ ચિંતા નથી. આપણા મનમાંથી છૂટી ગયું. આપણા ઘરમાં છે કે આસપાસ છે એ મહત્વનું નથી, મનમાં છે કે નહીં મહત્વનું છે. વેદાંતિન લોકોને માટે વૈરાગ્યનો પ્રયોજન એટલું જ છે કે આપણું મન આ બીજા બધા પ્રકારના વિચારમાંથી મુક્ત રહે, આ બીજી પ્રવૃત્તિમાંથી મુક્ત રહે. બીજી બધી વસ્તુઓ આપણા પર પ્રભાવ પડે ને આપણા મનને વિક્ષિપ્ત ના કરે. બાકી છોડ્યું ના છોડ, કશી વસ્તુમાં વેદાંતને રસ જ નથી. ઘરમાં છો નથી, સંન્યાસ લીધો, શું છોડ્યું, કંઈ મહત્વનું જ નથી. મહત્વની વસ્તુ એ છે કે આપણું મન અહમ બ્રહ્માસ્મિ એ વિચાર માટે અને પછી એમાં નિષ્ઠા માટે ઉપલબ્ધ છે. બસ આટલું જ. છેવટે જે કરવાનું છે તો આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે, હું બ્રહ્મ છું. અને નિષ્ઠા પ્રાપ્તિમાં આ કામ જે છે એ અવરોધરૂપ છે. પ્રજાહાતે અદા કામા એટલે ભગવાને કોઈ કહે આ કામના અવરોધરૂપ છે. કામના મનને બહિર્મુખ બનાવે છે અથવા કામના બહિર્મુખતાનું ચિહ્ન છે. કામના અવિવેક દર્શાવે છે. કામના દર્શાવે છે કોઈ પદાર્થ કામ્ય છે, અર્થાત કોઈ પદાર્થ ખરેખર પ્રાપ્ત કરવા યોગ્ય છે. કોઈ પદાર્થ મારા કરતા વધારે મૂલ્યવાન છે, હું ઓછું મૂલ્યવાન છું, એ વધારે મૂલ્યવાન છે, માટે એને મેળવીને એને હું છું એના કરતાં વધારે મૂલ્યવાન બનીશ, એવી જાતની મારી સમજ છે ને. કોઈ વસ્તુને એટલું મહત્વ આપવામાં આવે છે કે એને કારણે હું મૂલ્યવાન બનું, એને કારણે મારામાં વૃદ્ધિ થાય. એટલું જ્યારે વસ્તુને મહત્વ આપવામાં આવે એ પ્રકારનો અધ્યારોપ કરવાનો ત્યારે જ કામના થાય. ભૂખ લાગીને ખાવાની કામના થાય એ કઈ કામના નથી મોટી. એને તો જાણે અનુમતિ આપવામાં આવી ક્ષુધ વ્યાધિ છે ચિકિત્સતા પ્રતિદિન. ચાલો ક્ષુધારૂપી વ્યાધિ છે, દરરોજ ચિકિત્સા કરો, વાંધો નહીં. એમનું ચાલે તો ભિક્ષાઓ સદમ ભુજિતા, ભિક્ષારૂપી અન્ન નથી કરો તો કંઈ વાંધો નહીં. ચાલો ભિક્ષારૂપીને ઘરમાં રહેતા હોય તો જ્યાં સુધી અન્ન સાધન આપણો સંબંધ આવો છે કે ક્ષુધારૂપી ચિકિત્સાની નિવૃત્તિ માંડે છે ત્યાં સુધી એ ઈચ્છા બંધન કરનારી નથી. નોન બાઇન્ડિંગ ડિઝાયર. આપણને જ્યારે ખબર છે કે આ ઈચ્છા માત્ર આપણા શરીરના નિર્વાહ માટે છે, આપણા વ્યવહારના નિર્વાહ માટે છે, તો એ બંધન કરનારી નથી. પણ જ્યારે અહંકારને પોષણ કરનારી હોય, કોઈ રીતે મારામાં વૃદ્ધિ કરનારી હોય, કોઈ રીતે મને સુખ શાંતિ વગેરે આપનારી હોય ત્યારે ઈચ્છા બંધન કરનારી છે. એટલે ઈચ્છા અવિવેક જ બતાવે છે. પોતાના વિષયનો પણ અવિવેક અને જગત વિષયનો હું બ્રહ્મ છું કે ઈશ્વર છું તો નથી જાણતો, અને જ્યાં સુખ નથી ત્યાં સુખનો આરોપ કરું છું. આમ પોતે સુખ સ્વરૂપ છે એના પર દુઃખનો આરોપ કર્યો, જગત પર સુખનો આરોપ કર્યો. ત્રીજા મંત્રમાં આ ચર્ચા આવશે જ. પણ આ રીતે ઈચ્છા જન્મે. ઈચ્છા અવિવેક દર્શાવે છે. એ વેદાંતને એક જ વસ્તુ સાથે મુશ્કેલી છે, તે છે અવિવેક. વેદાંત આપણને વિવેક શીખવાડે છે અને એ અવિવેકમાંથી મુક્ત થવાનું કહે છે. અવિવેકમાંથી જન્મેલી બધી વસ્તુ, આ કામના પણ અવિવેકમાંથી જન્મી છે. પછી ક્રોધ જન્મે, પછી લોભ જન્મે. આ બધી વસ્તુ અવિવેકની ઉપજ છે અને માટે એને છોડવાનું કહેતા હોય છે. એ ખરેખર જે છોડવાનું છે એ તો આ જ વસ્તુઓ છે. તસ્માત એતત ત્રયમ ત્યજેત. માટે આ કામ, ક્રોધ, લોભ આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. તયોર્ન વશમાં આગચ્છેત તૌ યસ્ય પરિપંથીનું. એમના વશમાં ના આવીશ એ તો તારા માર્ગમાં રહેલા શત્રુઓ છે. વિદ્યેરમે વૈરિણમ. આ કામ, ક્રોધ તારો મહાન વૈરી છે એ પ્રકારે જાણ. આ બધું કહેવાની પાછળ કશાનો તિરસ્કાર કરવો એવું નથી. પણ જ્યાં સુધી મનમાં કામ છે ત્યાં સુધી રામ ના હોય શકે. એટલે કામ હોવાને, કામ એટલે કે ઈચ્છા. ઈચ્છાનો વિષય હંમેશા
પોતાના કરતા અન્ય જ કોઈ હોઈ શકે. તેથી જ્યારે મનમાં ઈચ્છા હોય ત્યારે મન ઈચ્છાના વિષયમાં કેન્દ્રિત થયેલું હોય અને ત્યારે આત્મામાં કેન્દ્રિત થયેલું ના હોય. એટલા જ પૂરતું માત્ર ઈચ્છા વગેરેનો વિરોધ કરવામાં આવે છે. તમે ઈચ્છા જાળવી શકો અને તો આત્મામાં નિષ્ઠ રહી શકો તો જે કરવું એ કરો. એને લોકો જીવન મુક્ત પુરુષ કહે છે. એટલી દ્રઢતા એને પ્રાપ્ત કરી છે કે ઈચ્છા વગેરે પણ એને પોતાના સ્વરૂપમાંથી નિષ્ઠા વિચલિત કરી શકતો નથી. તો વાંધો નહીં. ગુણા વર્તનતે કેવ યો તિષ્ઠતિ નૈંગતે. આ તો બધા ગુણો સત્વરજસ્તમસ આ ગુણો માત્ર નૃત્ય કરી રહ્યા છે, વર્તન કરી રહ્યા છે. અને જાણવાને કારણે એ પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતો નથી. સાત્વિક વિચાર હોય, રાજસ હોય, તામસ, વાંધો નહીં. એવું કરતા પહેલા એ થાય એ પહેલા જરા ગુફાની જરૂર છે. એ પહેલા સ્વરૂપ ત્યાગની પણ જરૂર છે. એ પહેલા આપણા મનને બીજા બધા પ્રભાવમાંથી મુક્ત કરવાની જરૂર છે. એમાં શંકા નથી. તો આ સમજવાની જરૂર એ છે કે વેદાંત શાસ્ત્રમાં ત્યાગનું મહત્વ કેટલું છે. આપણા મનને આ બધી વસ્તુના પ્રભાવમાંથી મુક્ત આપણું મન, એનું નામ જ ત્યાગ, બીજું કાંઈ નથી. તો કારણ કે આ ઈચ્છા જે છે કહેવામાં આવ્યું તે પ્રમાણે ઈષણાયા ચિત્ત વિક્ષેપ હેતુત્વેન પ્રસિદ્ધત્વાદ. ઈષણા કે ઈચ્છા જે છે આપણા ચિત્તમાં વિક્ષેપ કરનારી છે. એ જાણીતી વસ્તુ છે. મનમાં ઈચ્છા જન્મે ત્યારે મન અશાંત બની જ જાય. કે ઈચ્છા જન્મે એટલે પોતાની ઉણપ. ખરેખર તો ઈચ્છા કેમ બીજા વસ્તુ માટે થાય છે? પોતામાં અધૂરપ છે એટલા માટે. પોતાનામાં જણાતી કોઈક અધૂરપને પૂરી કરવા માટે હંમેશા ઈચ્છા જન્મે. એટલે ખરેખર તો મને જે વસ્તુ વિક્ષિપ્ત કરે છે મારી અધૂરપ જ કરે છે. એ વસ્તુ મારા ચિત્તમાં વિક્ષેપ જન્મ આવે છે. અને માટે આ બધી ઈર્ષણાનો પણ ત્યાગ થવો જોઈએ. વિવેકપૂર્વક બધી ઈર્ષણાનો ત્યાગ કરવો જોઈએ. એતમ તમાત્માન વિદિત્વા પુત્ર ઈષણાયાશ્ચ વિત્ત ઈષણાયાશ્ચ લોક ઈષણાયાશ્ચ વિત્થાય